વાંધો નહીં, તમે મગન કાકા, હું એને કહી દઉં, એને સમજાવી સમજે ને. પણ શું કરવું હવે? વાંધો નહીં, આ સારું થયું તો મેં મને કીધું, સમજે. ઓકે. કોનો ફોન હતો? કહી દેજે, જો મારા ગામમાં જો મને ઓલા મગન કાકાનો ફોન હતો. હું કીધું મગન કાકાએ? એ કે આ તમારા આદિને કંઈક સમજાવો, ગુંડાગીરી કરે છે અને દુકાનવાળા પાસે હપ્તા લે અને કોઈક રેકડીવાળો જાય મુઠ્ઠી ભરીને દાણા ખાઈ જાય. હવે હું આ કંઈ આપણે સારું લાગે? તમને આવારા છે, આવારા હાવ. તમને કેટલા સમયથી કીધું છે કે આદિને તમે સુધારો, પણ મારું માને છે? એ તમારી વાત માને છે? અરે મને હું એને એમ કહું કે ભાઈ તું આવું 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 કરે, હું એને કેટલી વાર ખીજાણો છે, પણ બસ આ કાને સાંભળે અને આ કાને કાઢી મૂકે. હા, એટલે ટપોરી વેડા કરે છે, ટપોરી વેડા. એ તો વાંધો છે. હા, તમે જે નામ કમાયું ને એ ગુમાવા બેઠો છે. અરે એને ભાન નથી કે હું મોટો ઢાંઢો થઈ ગયો 30 વર્ષનો, તો હજી વાંઢો રખડું છું. અને ઓલો એના કીધું ઓલો નાનો છે છતાં એના લગ્ન થઈ ગયા છે, પણ આને આ આદિને તો કંઈ એના ભવિષ્યનો કોઈ વિચાર જ નથી, એને કોઈ એના ભવિષ્યની પડી જ નથી. તમે વિચારો કે હારા હારા છોકરા જો વાંઢા રહી જતા હોય તો આપણો છોકરો આવો છે લક્ષણનો પૂરો, અને કોણ આપે છોકરી? આનું તો મારે શું કરવું એમ થાય છે. આની કરતાં તો 2 દીકરા ભગવાન આપ્યા, એની કરતાં 1 દીકરો કોઈ સારો આપ્યો હોય ને તોય સારું. પણ હવે આ પાક્યો છે આપણા ઘરમાં, મને લાગે કોઈ ગયા જન્મને આપણે એવા કંઈક કર્મ કર્યા છે, કંઈક પાપ કર્યા છે, તો જ આવો નરાધમ પાકે ને આપણા ઘરે. કેટલી વાર કહ્યું છે આદિને કે સુધરી જા, સુધરી જા, સુધરતો નથી. આ એના કારણે દામિની પણ હેરાન થાય છે. કેટલી વાર બિચારીએ કીધું છે કે મમ્મી આ આદિભાઈને કહો કે સમયસર ઘરે આવે અને આ બધા વ્યસન છોડી દે. એના કારણે દામિનીને પણ એના પિયરિયાનું સાંભળવું પડે છે. આ તો દામિનીના સંસ્કાર સારા કહેવાય કે આ ઘરમાં ટકી છે, નકર 1 સેકન્ડ પણ કોઈ વો ટકે નહીં આ ઘરમાં. આ તો આના પીરિયા, આ તો એના પીરિયા જે કાંઈ મને ખબર નથી, મને કોઈ ફોન નથી કરતા. નકર જેમ મગન કાકાનો ફોન આવે ને એમ બધા એના ફોન આવે અને બધાને પસ્તાવ હોતે ને થાય. તો એના લગ્ન છે ને ત્યારે કોઈને આપણા આદિના લખણની કોઈને ખબર નહોતી. નકર આપણા નાનાને કોઈ દીકરી ન આપે કે જે ઘરમાં આવો નરાધમ રહેતો હોય, આવો ત્યાં કોઈ એની દીકરી આપે? આ દેવેન પણ સારો કહેવાય, નહીંતર આ કોઈ દિવસ આપણા ભેગા ન રહે. તરત દામિની કહી દે કે આપણા ઘરમાં નથી રહેવું, નોખા થઈ જઈએ, તો આપણે શું કરી લે? અરે મને તો એ નથી ખબર એને શું ખોટ છે. નથી હું એને કોઈ દી એમ કહેતો કે તું કામ કર, કે નથી હું એને એમ કહેતો કે તું ઘરમાં કંઈક ઘર ખર્ચો આપ. ખાલી શાંતિથી બે અને વ્યવસ્થિત રહે ને તોય મને મનમાં એમ થાય કે નહીં મારો હોનાનો દીકરો છે, પણ એને એ નથી કરવું. આદિ નાનો થયો ને ત્યારે બહુ હરખ હતો આપણને, કેમ કે જ્યારે પહેલું સંતાન થાય ને ત્યારે માવતર બહુ ખુશ થાય છે કે મારો દીકરો મોટો થશે અને રાજકુંવરી જેવી છોકરી એના માટે લઈ આવશું. પણ શું આપણે આવું જોવા માટે મોટો કર્યો હતો? આના કરતાં 9 મહિના મેં પથ્થર ભાગ્યો હોત ને તોય સારું હતું મારા પેટે. હવે એ તો જે લખાણો છે ને એ તો આપણે ભોગવવા જ પડશે. બસ. અરે ભાઈ એમાં હું શું કરું? તમારે જે કરવું એને કરો, એને મારો કે હસોડો એને જેલમાં મૂકી રહ્યો. પોલીસ કંપનીનો ફોન છે. અરે કોઈકના ફોન આવે ને તોય હું બીવું છું કે નક્કી આ કાંઈક ફરિયાદ કરશે. ખબર નહીં આ છોકરો શું કરવા માંગે છે ઘરમાં. રણ વિખેર કરી નાખ્યું છે ઘરને. હવે તો એક જ રસ્તો છે કે ગમે મળે ને, આ કેમ મેં અત્યારે જવાબ આપ્યો એવો જવાબ આપી દેવાનો. તમારે એનું જે કરવું હોય એ કરો. પોલીસને હોપો હોય તો પોલીસને હોપો, મારવો હોય તો મારો, હાથ પગ ભાંગવો હોય તો હાથ પગ ભાંગી નાખો. અમે તમને તમે બાપ છો કે શું છો? આ દીકરા માટે આવા શબ્દ વપરાય અને એને કઈક થઈ જશે ને તો બધું તમારા પર આવશે. કહેશે કે બાપનામાં કઈ નહીં હોય, કે દીકરાને સુધારવામાં કઈ પ્રયત્ન ન કર્યા અને આવી રીતના હેરાન થાય છે દીકરો. અરે પણ સમજાવટથી તો આપણે બધા પ્રયત્ન કરી જોયા. હવે એને સમજવું જ નથી તો બીજું આપણે કરી શું એકવી? અને એ કંઈક કાળા કામ કરશે ને તો મા બાપનું નામ આવ્યો, એ કાળા કામ કરશે ને જેલમાં મારે જવું પડશે. એ જ કહેવા માંગુ છું હું, બીજું કાંઈ કહેવા નથી માંગતી કે તમારું નાક ડુબાડા બેઠો છે. શિકાર 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 શિકારજી શું બકુંબા. કોણ છે તું? કેમ છો? તું છે કોણ પૂછનારો મને? માણસ છું. માણસ ગંધાય માણસ ખાવ.
મને ના ઓળખ્યો? તું એવો તે કોણ છે તને ઓળખું? હા જુઓ, હલો ફલો બહુ નહીં કરો. હું શું કહું છું, હા તમને ક્યારે મેં અહીંયા જોયા નહીં આવતા જતા. હા નવા આવ્યા છો? એનાથી તારે મતલબ? મતલબ તો કંઈ છે નહીં, પણ જુઓ આ તો શું વાત થાય એટલે વાત આગળ વધે. અને એમ પણ હું છે ને કુંવારો માણસ, આપણને ગમે તે મતલબ નારી જોઈ નથી કે પગલપસો નથી. સમજ્યા નહીં તમે? મેં તને પૂછ્યું કઈ? મારો રસ્તો છોડ, મને જવા દે. છોડ મને. છોડી તો દઈશ, પણ હજી પકડ્યા છે ક્યાં? છોડ મને. જબરું જોર લાગે છે તમારામાં. હા જીમમાં જાઓ છો કસરત કરવા? એનાથી તારે મતલબ? મતલબ તો કંઈ નથી. હા લગ્ન કરશો મારી સાથે? તું ઓળખ પણ છો હું કોણ છું? કોણ છો તમે અને મને શું ફરક પડવાનો છે? તમે જે હોય તે. પણ જુઓ આ રૂપનો અંબાર છો તમે ખરેખર. હા તને ખબર પણ છે હું કોણ છું? તમે એક સ્ત્રી છો અને છોડ મને. મને સ્ત્રી પ્રત્યે વધારે લાગણી છે, પ્રેમ છે. છોડ અરે જુઓ હલ્લો ફલ્લો થઈ ગયો આ તો. હા જુઓ પકડવાનો હતા પણ તમને જરાક હળવા ફૂલ રીતે પકડ્યા. હા હું પોતે જેને આખું ગામ ગોતે. હું શું કહું છું, આપણું જામશે. તમારો પાવર એટીટ્યુડ, તમે કોણ છો? તું મને પૂછે છે હું કોણ છું? હા તો હું ડરી જઈશ ને. હા તમે કઈ કહેશો કે હું તો આ છું તો હું તો ડરી જઈશ, કારણ કે હું કોઈના એકવાર ખબર પણ પડશે ને કે હું કોણ છું, એનાથી તો અહીંયાથી ભાગવા માંડીશ. એ ખબર છે પેલા? હા તો તમે મને નથી ઓળખતા. હા છે ને આજુબાજુની 5 સોસાયટીથી લઈને આખા શહેરમાં મારો ડંકો વાગે. હું નીકળું ને એટલે હા છોકરીઓ તો ઊભી પૂંછડીએ ભાગે. હા ગમે એટલી હોય 10 15 એક હારે બેઠી હોય ને તોય ભાગવું તો પડે જ. એ હું. અને રહી વાત તમારી તો તમે ગમે તે હો, હું તો કોઈના બાપથી ન બીવું. પણ મારા બાપથી તું બીશ. હું છું કોણ એ તને ખબર છે પેલા? તમારો બાપ મારા કરતાંય મોટો ચીટરિયો છે? મારો બાપ ચીટરિયો નથી. ના ના એટલે જો થયું તો એવું જ ને, કારણ કે મારા પપ્પા જો મારો બાપ આ વિસ્તારનો ધારાસભ્ય છે. તારા તને અહીંયાનો ક્યાંય નહીં મૂકે. સભ્ય સાહેબ મેડમ કેમ છો? મજામાં? ચાલ અહીંથી નીકળ. હા જાઉં છું. બાપ રે બાપ, નાસ્તો પાણી કાંઈ નહીં ને મફતનો લાભ હો. હા તો જબરું કહેવાય. પહેલાં કહી દીધું હોત તો કે ધારાસભ્યની દીકરી છું તો વતાવત જ નહીં તને. ચાલ બીજી ગોતું. સાચું કહું ને દેવેનના પપ્પા, હા દેવેન કેટલો આમ કામમાં મસ્ત રહી છે. અને આદિને તો ખબર નહીં ક્યારે નોકરીએ લાગશે. હવે એને સમય આવે ત્યારે રાખશે, બીજું શું કરવું હવે. ક્યારે સમય આવશે? પણ આપણે તો કેટલી ચિંતા કરવી. હવે એ જ્યારે કંઈક આપણે એને બહાર નોકરી માટે મોકલવી તો કાંઈક ને કાંઈક બાના કાઢે અથવા કંઈક ગુંડાગીરી કરે. બસ એને બીજું કંઈ આવડે છે? તારા દીકરાને બીજું કંઈ આવડે છે? દેવેન નાનો છે છતાં પણ એને સંઘર્ષ કરવામાં ખબર પડે છે. અને આદિ એના કરતાં મોટો છે તો પણ એને કંઈ ખબર નથી પડતી. મોટો છે પણ ખોટો છે. એવું તો ન કહી શકાય, કેમ કે પેટના દીકરાને ગમે તેમ તો ન જ બોલાય ને. આજે ન બોલાય તો એક નાક કપાવશે, ક્યારેક તારે ને મારે બેનું નાક કપાવશે. અને આપણો દીકરો કહેવાય એટલે બધા દીકરાને કાંઈ નહીં કહે. અરે માવતરને જ કહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા કોણ નાક કપાવશે એમાં ભાઈ? કોની વાત કરે છે પપ્પા? તારો ભાઈ આદિ. હવે હવારમાં એની વાત કરાય? ભગવાનના નામ લ્યો ને. બેટા ભગવાનના નામ ઘણા લેવા છે, પણ આ તારા ભાઈની વાત આવે ને ત્યારે ખબર નહીં શું વિચારમાં પડી જઈએ છીએ અમે. બસ હવે તમે દુઃખની વાતો બહુ કરી લીધી. મારે છે ને આખો દિવસ ઓફિસે જઈને કામ કરવાનું હોય એટલે મને મૂડમાં રહેવા જો. મારે તમને એક ખુશખબરી આપી છે. હા ખુશખબરી? હા શું બેટા બોલ ને. નહીં એટલે એવી ખુશખબરી નથી. તમે બાકી બધું બરાબર છે. હું એવું કહેતો હતો કે મારી ઓફિસે આવતા મહિનેથી મારું પ્રમોશન થવાનું છે. શું વાત કરે છે? મારો દીકરો 100 વર્ષનો થાય. વાહ દીકરા વાહ, આજે મને આ વાત જાણીને બહુ જ આનંદ થયો. હું સાંજે તારા માટે છે ને 1 કિલો પેંડા લઈ આવવાની છું અને ભગવાને ધરાવીને આખી શેરીમાં વેચીશ. બસ એટલું બધું ખુશે નથી થવાનું, ખાલી પ્રમોશન થયું છે. જો પણ બેટા. ખાલી પેંડા હોય ને ગળ્યું લાગે સમજ્યા? તો હારવાર થોડાક તીખા ભજીયા હોય ને
એક કામ કરો મમ્મી, પેંડા આવે કે ન આવે, આજે સાંજે ભજીયા બનાવી નાખો. કારણ અરે કે તેલ લેવા ગયા ભજીયા. હા હું ભજીયા. અરે તેલ વાળું ખાઈને તો શરીર બગાડ્યું છે ડોહું. હવે એકાદી વાર ખુશીમાં ક્યારેક સમજ્યા. હા ખુશી કેવો હું સમાચાર ગોઠવું છું ને, તમે હુકમ વચ્ચે આ ક્યારેક મમ્મી પપ્પાને પણ વાવતું ખવડાવાય એમ. દેવેન. પ્રમોશનની ખુશીમાં મમ્મી તને ખુશી થઈ કે નહીં હા. મારા પ્રમોશનથી? હા. તો પપ્પાને થાય કે નહીં? ખુશી ભલે ને થાય. મેં કીધું ને કે આ કિલો પેંડા લઈ આવીશ ને એમાંથી અડધામાં અડધો ચોથો ભાગે ના આપીશ એટલે ખુશી બહુ થઈ ગઈ. આ પ્રસાદ જેટલું ખાવાનું હોય આ પેટ ભરીને ન ખાવાનું હોય અને ભજીયા થાય ને તો પેટ ભરીને તપેલા ખાલી દે ને તોય ઊભા નથી થતા ઈ. અરે પપ્પાની ખુશાલીમાં તમારે ભજીયા ખવડાવવા જોઈએ, તમને એવું નથી લાગતું? પપ્પાની ખુશાલીમાં કે તારી ખુશાલીમાં? હા, મારી- તારી મારી ખુશાલી. મારી ખુશાલીમાં તો ભજીયા બનવા જોઈએ આજ સાંજે મમ્મી, એમ કહું છું. મને તો જે- જરીકે ન ભાવે સમજ્યા, પણ આજે એને કીધું તને હા. બનાવી નાખજે ને જરીક. એ મારા દીકરાએ કીધું ને એટલે હું બનાવીશ. પણ તમે કીધું હતું ને તો ન જ બનાવો. હું એ જ કહું છું કે પપ્પા કહે ને તો નહીં બનાવ, પણ મેં કીધું તો બનાવી ને. હા બનાવીશ. અને સાંભળ હા. તારા પપ્પા જમી લઈને પછી ભજીયાનો લોટ કરીશ અને પછી તને ખવડાવીશ. અરે પણ આજે એને પ્રમોશન છે ને અમે હારે જ જમશું બી. એ કાંઈ વાંધો નહીં. મને ખબર છે તમારા લખણની. તમે એટલા માટે જ કહો છો ને કે તમને ખાવા મળે. પણ તમારે જેવું કોણ થાય? બનાવી દઈશ તમારા માટે. પપ્પા અત્યારે ભજીયાનું બનવાનું ખાલી કરજો, સાંજે બીજું ખાવાનું ગોઠવી દઉં. હા, હું શું કહું છું હવે તું કામ કરીને તો તારું પ્રમોશન થઈ ગયું, તું ત્યાં સારી રીતે કામ કરતો તો જ પ્રમોશન થઈ ગયું. હા. હે તો તારી રિક્વેસ્ટ કરીને આપણા આદિ માટે કે એને તારી ઓફિસમાં નોકરી પર લઈ લઈએ. તમે આ વાત કરીને એ વાત કરવાની જ જરૂર નહોતી. તમને ખબર છે હું હમણાં કહું ને એટલે તરત આદિભાઈને લઈ લે છે, પણ પછી 2 દિવસ થાય ને તો આદિભાઈ ઘરે છે ને હારવાર હું ઘરે આવીશ. કેમ બેટા આમ વાત કરે છે? ઇમ્પ્રેશન મહત્વની છે. હવે હું આદુની રેફરન્સ આપું અને આદિ ત્યાં નોકરી કરવા જાય એટલે આદિ શું કરશે? પહેલાં તો ત્યાં ઓફિસમાં બેઠા બેઠા પીવાનું શરૂ કરશે અને 2 દિવસ પીશે અને પછી 3જા દિવસે મેનેજર પાસે પૈસા માગશે, લાવો 500 રૂપિયા ઘટે છે. હા હા, ઓલો મેનેજર એને તો કાઢશે જ, હારવાર મને રજા આપી દે કે ભાઈ તારા ભાઈને લઈને તું ઘરે વયો જા. હા સહી. ના ના દેવેન, તો તારી નોકરી જોખમમાં ન નખાય. મારું કેવું એવું નહીં, ગમે નોકરી તમે તારે ભલે પટ્ટાવાળાની નોકરી કરશે ને, પટ્ટાવાળા નોકરી. પપ્પા ગમે તે નોકરી કરવા માટે પહેલા ગમે તે કરવા માટે કે ગમે તે કરી ચૂકવા માટે તૈયાર તો હોવા જોઈએ ને. આ ભાઈને તો ખાલી દારૂ જ પીવો છે તો દેવેન. પછી કેમ ભેગું કરવું? દેવેન તું નાનો ભાઈ છે અને એ મોટો છે તો થોડીક તો રિસ્પેક્ટ આપ. મોટો હવે છે આજ તોય. નહીં તો કાલે એ સુધરી જશે. હા, હા, એને કંઈક ધંધે લગાડી દઈએ, આપણી જવાબદારી કહેવાય. સુધરી જશે. હું નાનો છું, એની રિસ્પેક્ટ કરું. એ મોટો છે તો સમજવામાં કઈ બાકી રાખ્યું છે ને? આજ નહીં તો કાલે મારા દીકરાના લગ્ન થશે ને તો એની ઘરવાળી સુધારી દેશે, એ મને પાકી ખબર છે. એવું નથી મમ્મી, વસ્તુ એવી છે કે હું એનો નાનો ભાઈ છું ને મારા ઓલરેડી મેરેજ થઈ ચૂક્યા છે. એના લગ્ન એ સુધરશે ને એટલે થશે, એના લગ્ન થશે એટલે સુધરી જશે એવું નથી. તમે આદિનું તમારે જે કરવું હોય ને એ કરો, મને મારી નોકરીએ જવા દો. અને બીજું કે સાંજે મારા માટે ભજીયા હવે ભજીયા બનાવી દઈશ, તું જા ને અત્યારે. ધાણા નાખજો હો એમાં. બધું નાખીશ અને લસણ. ફોન કરીશ. લસણ નાખું, કાંદા નાખું, મરચાં નાખું, આદુ નાખું, પેલું ઈનો પાવડર નાખું, બેકિંગ સોડા નાખું, લીંબુ નાખું, બધું જ તને પૂછીને કરીશ. ઓલી વખતે સોડા નહોતો નાખ્યો, આ વખતે મીઠું તો નાખજો હો. હાલ, જય શ્રી કૃષ્ણ. એટલે મીઠુંનું કહીને ગયો. મીઠી નાખી કોશિશ નાખ દેવી છે, પછી ખબર પડે બાપ દીકરાને ભજીયા કેમ ખાય છે. મને તો આદિનું સાંભળે ને ત્યાં મને ટેન્શન મળે. આવા એ મમ્મી, હા મીઠું બહુ વધારે ન નાખતા, ઝાડા થઈ જાય છે પછી. ખાલી એટલું જ કહેવાનું હતું. વાહ મોટા ભાઈ તમે રસોડામાં? કેમ ના ભાઈ? હવાય ને, તમારું જ ઘર છે. આ તમારું ઘર છે તો તમારે ઘરે આવવાનો એક ટાઈમ નક્કી કરવો જોઈએ. આખી રાત બહાર રહેવાનું, સવારે ઘરે આવવાનું, આખો દિવસ સૂયા કરવાનું. તો શું થઈ ગયું એમાં? તકલીફ પડે જ તમને કઈ? જુઓ, મજા આવે એમ કરવાનું. આજીવન એક જ વાર મળે, જીવી લેવાનું.
માણી લેવાનું. હંમેશા પોતાના માટે ના વિચારે. તમારો એક પરિવાર પણ છે. તમારા નાના ભાઈ છે, એની વહુ છે, ઘરમાં મમ્મી પપ્પા છે. હું પણ છું. મારો આત્મા છે, મારું મન છે, મારી પ્યાસ છે અને બીજું ઘણું બધું છે. હાથીભાઈ, થોડાક તો સુધરી જાઓ. હા, તમે રોજે દારૂ પીને આવો છો. આ દારૂ પીવો છો ને, એમાં અમારા લોકોનું કાંઈ નથી જવાનું. સલાહ નથી જોતી. હા? થોડો સહકાર આપો ને. તો તમારા રસોડામાં આવવાનું કારણ પૂછી શકું? કંઈ જોઈએ છે તમને? જમવાનું તૈયાર જ છે. થોડી વારમાં જમવાનું મળી જશે. એવું? હા, જમવાનું મળી જશે. બીજું કઈ? મતલબ કે જમવા સિવાય કઈ કામ ન હોઈ શકે. હવે તમે સ્વાભાવિક છે, રસોડામાં રસોઈ બનાવવા તો નહીં જ આવ્યા હોય ને, કારણ કે તમારું જે કામ છે એ પણ તમે સરખી રીતે નથી કરતા. કમાવાનું તો પછી રસોઈ તો ક્યાંથી કરવાના? આ ઘરમાં કોઈ કઈ મારું વિચારતા જ નથી. હા? તમે ક્યાં કોઈનું વિચારો છો? તમે વિચાર્યું કે આ મમ્મી પપ્પા કેટલું હેરાન થાય છે તમારા લીધે? આ આડોશ પાડોશમાં આપણા સમાજમાં બધા તમારી વાતો કરે છે. વાતો? એક તો તમે લગ્ન નથી કર્યા, ઉપરથી આ દારૂ પીને આવો છો. આખા સમાજને ખબર છે, બધા મમ્મી પપ્પાને સંભળાવે છે. તો ભલે ને સંભળાવે. મમ્મી પપ્પાને એમ થયું કે મારા લગ્ન કરાવી દે. હા? હા, દેવેન નાનો છે તો લગ્ન થઈ ગયા, તમે આવી ગયા ઘરમાં. હા, તમારી કોઈ બહેનપણી છે કે નહીં? હા? મોટા ભાઈ, જો હાથ છોડો. હું શું કહું છું કે તમે મતલબમાં કઈ તમારી બહેનપણી સાથે આપણે વાત કરીએ, આ લોકો કઈ ધ્યાન નથી આપવાના. શરમ નથી આવતી તમને? શરમ કઈ વાત? તમારા નાના ભાઈની વહુ છું. હા, તો શું થઈ ગયું? તમારી બેન સમાન ગણો. અરે મિત્ર કહેવાય આપણે. હા, આ ઘરના અંદર આપણે મિત્ર તરીકે રહી શકીએ. કોઈ જરૂર નથી. તમે તમારી હદ મારો ને તો વધારે સારું કહેવા છે. હદમાં તો છું. મેં ક્યાં કઈ કર્યું છે? કઈ કીધું તમને? હા, મેં આમ પણ કર્યું છે. જુઓ, હું ખાલી ખોટું મમ્મી પપ્પાને બોલાવું ને એની કરતા તમે અહીંયાથી જતા રહો. મમ્મી પપ્પાને બોલાવવાની ધમકી આપો છો મને? ધમકી નથી આપતી, તો સાચું કહું છું. હું તમારાથી ડરતી નથી. તો હું પણ તમારાથી ડરતો નથી. આ ઘરમાં કોઈથી ડરતો નથી. બધાને જે કહેવું હોય તે કહે, જેને જેમ કરવું હોય એમ કરે. મને જરાક તો શરમ કરો. તમારા નાના ભાઈની વહુ છું, તમારી બેન સમાન ગણો અને મારો હાથ પકડ્યો. શરમ નથી આવતી તમને? હા, તમારા નાના ભાઈને ખબર પડશે તો કેટલું ખોટું લાગશે. ખોટું શું લાગવાનું એમાં? હા, નાના ભાઈને એ પણ નથી ખબર ને કે એની વહુ વધારે પડતું બોલે છે, સલાહ સૂચનો આપે છે, શિખામણ આપે છે. કોઈ દિવસ કોઈએ સારું તો વિચાર્યું જ નથી. ખરાબ લાગવું હોય તો એક સાથે વધારે ખરાબ લાગવા દઈએ ને. હાથીભાઈ, જો ગળું દબાવી દેશો મારું. ભૂલમાં દબાઈ ગયું. ઘણું તો ભૂલમાં દબાઈ ગયું, બાકી તો હાથ હાથીભાઈ, પકડવા જ માંગતો હતો. છોડો. મારી વાત સાંભળો. હાથીભાઈ, આપણે છે ને મમ્મી, તમારી પપ્પા, બૂમો શું કામ છોડો. પાડો છો? અરે ક્યાં જાઓ છો તમે? શું? મારી વાત સમજો. હું તમને શું કહું છું? અરે જુઓ, ધમાલ શરૂ થશે હવે. છોડો મને. હાથીભાઈ, મમ્મી. દામિની શું થયું? દામિની, શું થયું? અને આમ શું બરાડા પાડે છે? હાથીભાઈ, હું આદિભાઈ હું શું આદિભાઈ? શું કર્યું મને આદિએ? પૂછો ને. આદિ, આ શું કહે છે? શું થયું એમ કહીશ? શું થયું? આ રસોડામાં શું કર્યું તમે? શું કર્યું મેં? પાણી પીવા ગયો તો પાણી પીધું અને ગ્લાસ આમ જોરથી મૂક્યો. છૂટું શું કામ બોલો છો? કોઈ પાણી પીવા નહોતું આવ્યું ને રસોડામાં આવીને મારો હાથ પકડ્યો. હાય રામ 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 રામ. જુઓ, હા, કેવી વાત કરો છો તમે? મેં ભૂલમાં ગ્લાસ જોરથી મૂક્યો ગુસ્સામાં, એટલે બોલ્યા કે આવી રીતે ગ્લાસ મુકાય. હું ડરી ગઈ. અરે ડરી ગયા તો મેં કીધું ભૂલ થઈ ગઈ. થોડી ઘણી વાતચીત થઈ. એ ગુસ્સામાં બોલતા હતા, હું પ્રેમથી બોલતો હતો. હાથ પકડવાની વાત ક્યાં આવી? તો હું ખોટું બોલું છું? અંદર આવીને જે બોલતા હતા ને તો મને બોલતા શરમ આવે છે. કેવી વાત કરો છો તમે? હા, માનું છું કે હું નાલાયક છું, દારૂ પીવું છું, આવારા છું, કામ ધંધો નથી કરતો, મારા પપ્પાને ખીજાઈ જાય છું, મમ્મીને ખીજાઈ જાઉં છું, આખા ઘરને ગમે ત્યારે તબડાવી નાખું છું, પણ હા વસ્તુ હું ના માનું. મમ્મી. બિલકુલ ખોટી. હું સાચું કહું છું. મને ખોટું બોલીને શું મળવાનું છે? માં,
આજ દિન સુધી મને એવું થતું હતું કે મારી નાની વહુ ખૂબ સંસ્કારી છે, ખૂબ ડાય છે, પણ આજે ખબર પડી હવે તું મારા દીકરા ઉપર લાંછન લગાવે છે. અરે પણ આવું કરીને મને શું મળવાનું છે પપ્પા? તમે જ કે મારા દીકરાના લગ્ન નથી થતા એટલે તું આવી રીતના એને બદનામ કરીશ એટલે આ બધી પ્રોપર્ટી તારા નામની થઈ જશે ને. અરે આ શું બકે છે તું? તો હું બકો છું કે તમારી વહુ બકે છે? ઈ જે કહે ને દામિની બધું સાચું જ હોય. અને તું તો આ આપણા દીકરાના લખણને નથી જાણતી તું. મારો દીકરો વ્યસની છે, બાર ગુંડાગર્દી કરે છે, પણ ક્યારેય ઘરની વહુ ઉપર નજર ન બગાડે. અરે ટેગ મારીને આવ્યા છે આદિભાઈ કે ઘરની વહુ ઉપર નજર નહીં બગાડે. અને તમે તો એક સ્ત્રી છો ને, તમને વધારે સારી રીતે ખબર પડવી જોઈએ કે ઘરની વહુ હોય કે કોઈ પણ છોકરી હોય એ પોતાની ઇજ્જત ઉપર છે ને ક્યારે આંગળી ના ઉછાળવા દે. હું શું કામ ને મારી બદનામી કરું? આવું કરીને મને શું મળવાનું હતું? ઘરમાંથી બહાર કાઢવા માટે મને ખબર છે કે આ છેલ્લો લુસ્કો કહેવાય સ્ત્રી પાસે. સ્ત્રી જ્યારે એમ કહેતી કે મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે એની કોઈ સાબિતી નથી હોતી. તમે તમારા વાળ છૂટા કરી નાખો, સાડીનો પલ્લો જરા કામ કરી નાખો અને પછી માણસની સામે જાઓ એટલે માણસ તો એમ જ માનવાનો છે કે આને છેડતી કરી હશે. આદિ, વાળ જુઓ એના બરાબર છે, આદિ, સાડી જુઓ બરાબર છે. એને જે કરવું હોય ને કરી લઈ, પણ આ ઘરમાંથી મારો આદિ ક્યારેય નહીં જાય. નાલાયક, તું હું સમજે છે? દામિની ઉપર આવું લાંછન લગાડતા તને શરમ નથી આવતી? આ નરાધમનો જ વાક હોય. પપ્પા વગર આદિના વાંકે પપ્પા! શું કામ મારો છો? મારવો પડે જ્યારે ભટકતો, જ્યારે મોટો દીકરો રસ્તો ભટકી જાય ને એટલે બધુંય કરવું પડે. હજી તો તને માર્યો જ છે, પણ જો તું આવીને એવી હરકત ચાલુ રાખીશ ને તો આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી દઈ. એને શું કામ કાઢશો? આ પારકી છોકરીના તમે વાતમાં આવી ગયા અને આપણા દીકરા પર હાથ ઉપાડ્યો. પારકી છોકરી છે ને આપણા ભરોસા આ ઘરમાં આવી છે અને એને જરીકે જો દુઃખ પડશે ને તો હું બધાને ઘરની બહાર કાઢી. એની ઉપર છે ને કોઈ દિવસ કોઈ વાતનું દુઃખ ન પડવું જોઈએ. છોડો ને પપ્પા, મમ્મીને કહેવાનો કોઈ મતલબ નથી. આપણે ગમે એટલું કહીશું ને એમના માટે મરી જઈશું ને તો પણ એમના માટે એમનો દીકરો જ સાચો હશે. આપણે બધા ખોટા આવીશું. અને આવું કરીને તો મને મજા જ આવે ને. તમે જ કહો ને, આદિભાઈ ઉપર ખોટો આરોપ નાખીને મને શું મળવાનું હતું? પ્રોપર્ટી. અરે પ્રોપર્ટી કરતા છે ને મારી ઇજ્જત મને વધારે વાલી છે. ઇજ્જત વાલી હોત ને તો ક્યારે મારા દીકરાને પર આવો આરોપ ન મૂક્યો હોત. અરે તારો દીકરો છે જ એવો એટલે ઈ કહે છે અને ઈ કહે ને ઈ બધું સાચું જ હોય. તું આસ ને એટલે બધી દીકરાની મમતા ઉપર આંધળી નહીં થા. જે સાચું છે એ સાચું કહે અને ખોટું હોય ને એને ખોટું કહેવું પડે. આવું આપણે ખોટા કામ કરે ને તો એને આપણે પાઠ ભણાવવો પડે. સાચું બોલું છું ને. આદિ બેટા, મને ખબર છે કે તું સાચો છે, પણ એક દિવસ સાબિત થઈ જશે. સાબિત આજે જ કરી નાખીએ ને. તો ઠીક છે, ઠીક છે નહીં? સાબિતી જોઈએ છે ને? હા. ફાઇન. દેવેન આવે ને ત્યારે આપણે આના વિશે વાત કરીશું. નહીં જે ખોટા હશે ને આ ઘરમાંથી જશે. હા, બતાવી દ્યો મને. અરે મારી નાખો, આદિ! બધી જાય. આદિ, આદિ, મારો તમારા દીકરાને મારી નાખો. શું કરે બેટો છે આદિ? મારી જ નાખું તને, મારી જ નાખું, પણ મને આ ઘરની ઇજ્જત વાલી છે ને એટલે નથી મારતો. નકર તારી જેવા દીકરાને જીવતો રાખીને હું કરવું હું? પપ્પા, હવે છે ને વાત હદથી વધી રહી છે. હવે તો આનો નિર્ણય લેવો જ પડશે. આદિ, આવીને આવી રીતે ઉપરાણું લઈને દીકરાનું તો ઓલી જે એક આવી છે ને એ હોતે વહી જાહે. અને આવાને લખણ તને ખબર છે તોય હું કામ આને તું માથે ચડાઈશો? મારો દીકરો સારો છે, સારો રહેશે, સમજ્યા ને બેટા? આદિ, હજી એને જરીકે શરમ છે જરીકે જો. દામિની, આ બધું શું કરે છે અને કેમ કોઈ દિવસ નહીં અને આજે અચાનક મને આ અધવચ્ચેથી ઓફિસે જ બોલાવ્યો? હા, હું આ ઘર છોડીને જઈ રહી છું. શું? કેમ? શું થયું? મારી કાંઈ ભૂલ થઈ? મમ્મીએ કાંઈ કીધું? પપ્પા કાંઈ બોલ્યા? નહીં, કંઈ લાવવાનું હતું ને તને મળ્યું નથી? તમારી કોઈ ભૂલ નથી, પપ્પાનો પણ કોઈ વાંક નથી. તો શું થયું? પણ જે ઘરમાં મારી ઇજ્જત ના સચવાતી હોય ને એ ઘરમાં રહેવાનું મને નથી લાગતું કે યોગ્ય કહેવાય. પણ તું આવી રીતે જવાની વાત ન કર. પહેલાં તું મને કહેતો ખરા કે કોણે તારી ઇજ્જતને ઠેસ પહોંચાડી છે?
મોટા ભાઈ. શું? હા, મારી ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે વોટ? તમારા મોટા ભાઈ. દામિની, તું આ સાચું બોલે છે ને? નહીં નહીં, હું મજાક કરી રહી છું. આવી મજાક તો મારે કરવી જ જોઈએ ને. મહત્વની વાત એ નથી કે તમારા મોટા ભાઈએ આવું કર્યું. મોટા ભાઈએ આવું કર્યું ને પછી મમ્મીએ શું કર્યું ને એ મહત્વનું છે. શું કીધું મમ્મીએ? મમ્મીને તો મારી વાત સાચી જ નથી લાગતી. મમ્મીનું કહેવું એવું છે કે આ ઘરમાં પ્રોપર્ટીના ભાગલા ન થાય ને આદિભાઈ આ ઘરમાંથી વયા જાય એટલે હું આવું બધું કરું છું. શું મમ્મી મને નથી જાણતા? શું મમ્મી મોટા ભાઈને નથી જાણતા કોની હરકતો કેવી છે? બાકી બધું તો ઠીક છે, પણ મોટા ભાઈએ તારા પર નજર બગાડી? આજ સુધી સમજ્યા કે દારૂ પીવે છે, બીજી બધી ઘણી બધી લતો છે એને, આ જુગાર રમે છે, ડ્રગ્સ લે છે, પણ આજે એને જે આપણા જ ઘરમાં કર્યું ને એ બહુ ખોટું છે. ક્યાં છે? હશે ક્યાંક દારૂ પીને પડ્યા હશે અને ક્યાંય ના મળે ને તો સોસાયટીના નાકે તો હશે જ. એને પપ્પાએ પણ કાંઈ ન કીધું? પપ્પા બિચારા શું કરે? પપ્પાએ તો હાદીભાઈ ઉપર હાથ પણ ઉપાડ્યો, પણ મમ્મીની આગળ કોઈ દિવસ પપ્પાનું ચાલ્યું છે ખરું? અરે મમ્મીને સમજાવીને થાકી ગઈ કે મમ્મી હું એક સ્ત્રી છું, હું મારી ઇજ્જતને ઠેસ પહોંચે કે મારી બદનામી થાય, મારી ઇજ્જત ઉછળે એવું શું કામ કરું? આટલું કર્યું અને ભાઈને કોઈએ કંઈ કીધું જ નહીં. એટલે આ બગડવાનું કારણ છે ને આ જ છે. પહેલેથી એટલી છૂટ આપી દીધી છે ને કે હવે એ કંઈ પણ કરે ને તોય ફરક નહીં પડે. સાચું કહું ને તો આજે તમારા મોટા ભાઈની જે હાલત છે ને એ તમારા મમ્મીના કારણે છે. તમારા મમ્મીએ કોઈ દિવસ એમને રોક્યા જ નથી. મારો દીકરો દીકરાને લાડ કરાવવાના હોય પણ ખોટા રસ્તે જતા હોય ને તો એને ત્યાં રોકવો પડે, એને માર મારવો પડે. એ જે હોય તે, પણ આજે એણે જે કર્યું છે ને એ એકદમ વાહિયાત અને છેલ્લી ક્વોલિટીનું કામ કર્યું છે. ચાલો દારૂ પીને ગમે તે બકબક કરતો હતો એ સહન થાય, કોઈના આ કમાવા નથી જાતો એ સહન થાય, બહાર મારપીટ કરતો હતો એ પણ સહન થાય, પણ આજે એને આપણા જ ઘરની ઇજ્જતને નીલામ કરવાની વાત કરી છે. નહીં, મોટા ભાઈને તો હવે હું નહીં છોડું. મમ્મી વચ્ચે આવશે કે પપ્પા? શું કરશો? તમારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડશો? એનાથી શું થવાનું છે? તમારા મોટા ભાઈને કોઈ ફરક નહીં પડે, કારણ કે હાલતા ને ચાલતા એમના ઉપર કોઈને કોઈ હાથ ઉપાડે છે, બધાની સાથે મારપીટ કરે છે. હાથ ઉપાડવાથી એમને કાંઈ ફરક નહીં પડે, પણ મેં નિર્ણય કરી લીધો છે જે ઘરમાં મારી સેફટી ના હોય ને ત્યાં મારે એક પણ મિનિટ નથી રહેવું. નહીં દામિની, જો હું તને વચન આપું છું. એની શું ગેરંટી? તમારા વચનની શું ગેરંટી કે આજે જેવું થયું છે એવું પાછું નહીં થાય? જો આદિને અત્યારે સમજાવવા જાઉં છું અને બની શકે તો બબાલ પણ થઈ શકે છે. કાં એ આ ઘરમાં રહેશે અને કાં પછી આપણે બંને આ ઘરમાં નહીં રહીએ. રહેવા દો. હા, તમે ઘર છોડો ને એના કરતાં તો સારું છે ને. હું એકલી જ આ ઘરમાંથી શું કામ? તમારા મમ્મીના લીધે. કારણ કે તમે સાથે આવશો તો એવું કહેશે કે મારા દીકરાને સાથે લઈને ગઈ, અને આદિભાઈ આ ઘરમાંથી જશે તો કહેશે કે મારા દીકરાને બહાર કાઢે છે. નહીં દામિની, એ બધું હું સંભાળી લઈશ, તું જરાય ચિંતા ના કરતી. હું છે ને અત્યારે પેલા આદિને જોઉં છું. તું શાંતિ રાખ અને ક્યાંય જવાની જરૂર નથી. ચાલ. મોટા ભાઈ, ક્યાંથી અવાજ આવ્યો હા ભાઈ? અહીંયા રહ્યો. ક્યાં? શું છે આ બધું? સોરી, શું થયું? તમને છે ને મારા મોટા ભાઈ તરીકે બહુ એક સરાહનીય બિરદાવવા જોઈએ. દેવેન, આ ઘરની વાત લઈને અહીંયા આવ્યો હોય ને તો ગામ સાંભળે એવી વાતો ન કરે. એક મિનિટ, ઘરની વાતો ગામ સાંભળે ને તો એને ખબર પડે કે આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. તમે શું કર્યું આજે ઘરમાં?
મેં કંઈ નથી કર્યું. જો મોટા ભાઈ, જો વધારે કાંઈ થયું ને તો હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. સીધી રીતે વાત કરવી હોય તો કરી દઉં. આ રસોડામાં પાણી પીવા માટે ગયો હતો. પાણી પીધું, ગ્લાસ મેં જોરથી મૂક્યો, અવાજ આવ્યો. થોડો ગુસ્સામાં હતો. દામિની બહુ કંઈ બોલ્યા, આવી રીતે ગ્લાસ મુકાય. મેં કીધું શું થઈ ગયું? વાત થોડી વધી. એ વધારે મારા પર ગુસ્સો કરવા લાગ્યા, કારણ કે ઘરમાં કોઈ મને ગણતું નથી, એટલે એમને એમ કે હું પણ તબડાવી નાખું. એમને મારા પર ગુસ્સો કર્યો, મેં એમના પર ગુસ્સો કર્યો, અને એ તો અચાનક રડતા રડતા બહાર જતા રહ્યા. અને આ તમારી વાત થઈ. નાટક શરૂ થયું. આ વાત છે ને તમારી શરૂ થઈ. હવે વાત જે કરવાની છે ને એ તમે જે કર્યું એ કરો. તારી ચાલી છે કોઈ? મતલબ કે જો તું નાનો, તારા લગ્ન થઈ ગયા, હું મોટો, મારું કોઈ વિચારતા જ નથી. વિચારતા નથી એટલે તમારે લગ્ન કરવા જ નથી, અને જો કરવા હોય ને તો આજે ધંધીના કરો છો ને એ બંધ કરી દો, સુધરી જાઓ એટલે છોકરી મળી જાય. બગડેલો છું જ ક્યાં હું? જો આદિભાઈ, અત્યારે મારો મગજ એકદમ ખરાબ છે, પણ ખાલી ને ખાલી કંટ્રોલ એટલે કરી રહ્યો છું કે તમે મારા મોટા ભાઈ છો. તમે જે રીતે મારી વાઈફ સાથે કર્યું છે ને એ રીતે તમને મોટા ભાઈ કહેવામાં પણ મને શરમ આવે છે. હા, ખોટું શું કર્યું? તું મારી એક વાત સાંભળ. તને બધાને ખબર છે આ તો, કે પાંડવો કેટલા હતા? 5. 5 પાંડવ. અને એમની પત્ની 1. તો આપણે તો 2 જ ભાઈઓ છીએ. મોટા ભાઈ જો મોટા ભાઈ, હદની બહાર જવાની વાત નહીં કરતા. મેં તમને પહેલા પણ કીધું છે કે હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. બીજી વાત, આજ પછી મારી પત્ની ઉપર નજર બગાડવાની કોશિશ પણ કરી છે ને તો મજા નહીં આવે. તારી પત્ની આટલો પાવર કરે છે, તું આટલો પાવર કરે છે, તો ભાઈ સાહેબ મને પણ આ ઘરમાં બિલકુલ મજા નથી આવતી. હા, તો નીકળી જાવ ને, નીકળી જાવ ને આ ઘરમાંથી. મજા ન આવતી હોય ને તો આ ઘરમાં રહેવાય જ નહીં તમારે. તમને જ્યાં મજા આવતી હોય ને ત્યાં રહેવાય, એની સાથે દારૂ પીવાય, એની સાથે જે કરવું હોય ને એની સાથે કરાય. આ ઘર મારું છે, અને મારા ઘરને મૂકીને હું શું કામ જાઉં? તારી પત્નીને જો મારાથી તકલીફ હોય તો તમે કંઈ વિચારી શકો છો. અને બીજી વાત કરું તો જો આ દામિની છે ને એ બહુ સારી છે, અને મને જો દારૂ પીધેલો હોય લે ત્યારે એ તારી પત્ની છે કે વહુ છે એવું નથી દેખાતું. એની અંદર મને બીજી જ વ્યક્તિ દેખાય છે. આદિભાઈ, જો પેલી વાત છે ને મારી નિરાતે સાંભળી લો. ઘર આપણા બંનેનું છે, એટલે ઘરમાં હું પણ રહીશ. તમારે રહેવું હોય તો રહ્યો, સીધા થઈને. બરાબર? આ ઘરમાં બધાનામાં ખાલી તમે એક જ નરો છો, તો તમે આ ઘર છોડી શકો છો. ભાઈ સાહેબ, જો બચી ગયા, નકર આ કાંટા ખોપી દેત. અરે ભાઈ જો આ જે આવે તે મારીને કેમ જતું રહી છે? એટલા પપ્પા, માટે કે કામ જ એવા કરો છો તમે. જો મારી પત્ની સામે હવે નજર પણ બગાડી છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો, અને એ પણ ભૂલી જઈશ કે તમારી સાથે દયા ભાવના પણ રાખવાની છે. મમ્મી ગમે એટલું કહેશે, ગમે એટલો સાથ આપશે ને તોય મારે જે કરવું છે ને એ કરીને રહીશ. મારી પત્ની હવે તમારા લીધે ક્યાંય હેરાન ન થવી જોઈએ. અને તારી પત્ની જો સામેથી મારી પાસે આવશે તો? આદિભાઈ, આજ પછી આ શબ્દ તમારા મોઢેથી નીકળવો ન જોઈએ. આદિ, હમ આ શું કરે છે? અરે વાહ, શું વાત છે ને કઈ? મને તો લાગતું હતું કે તું સીધો માણસ છે, પણ તું તો મારાથી પણ જાય એવો છે.
હોશિયારી નહીં કર, મને ખબર છે શું? કે તું પીવે છે અને આ કાંઈ ખરાબ વસ્તુ થોડી છે. મેં ક્યાં કહ્યું કે ખરાબ વસ્તુ છે? હા તો પછી તું જે કરે છે બરાબર જ કરે છે. થેન્ક યુ. હું તો વખાણ કરતી હતી કે જો ને આ દારૂ પીવાની છૂટ નથી તો પણ તું પબ્લિસિટી કરી રહ્યો છે. પબ્લિકમાં બેસીને ડ્રિંક કરવું એટલે હિંમતનું કામ છે. ઓ હિંમત, મને એમ કે છેલ્લા ઘણા સમયથી તું મને મળી નથી. આ આપણી બીજી કે ત્રીજી મુલાકાત જ છે. વચમાં જે સમય જતો રહ્યો ક્યાં હતા તમે? સાચું સાંભળીશ કે ખોટું કહું? કોને લૂંટવા ગઈ હતી? સાચું કહું ને તો ચોરીના કેસમાં આવી ગઈ હતી. હવે તું જ વિચાર કર ને, આ પકડાઈ ગઈ હોય ને પછી જે લેડીઝ પોલીસ મારે, વાહ, તાકાતથી મારે, હા પછી શું કરવાનું? શહેર છોડીને ગાયબ થઈ ગઈ. એમ પણ તને માર અસર કરે એમ નથી. આ જબરી થઈ ગઈ છે તું. રીઢા ગુનેગાર. હું શું કહેતો હતો, શું? હમણાંથી મને બહુ બધા વિચારો આવ્યા કરે છે. જેમ કે હવે મને લાગે છે કે કોરે કોરું મારીશ ને તો વહેલો મરી જઈશ. પાણી નાખ, સોડા નાખ. એમાં ચડતું નથી ને. આ સીધું શું ગળેથી લઈને પેટ સુધી આમ શેડો પડે, એ જેમ ઉતરે એમ મજા આવે. હા, તું કંઈક કહેતો હતો. તો હું વિચારતો હતો કે સાલા હવે મારે છે ને, હા પપ્પાએ આટલું બધું ભેગું કર્યું છે, એટલી દોલત છે, ગાડી છે, બંગલો છે, બધું જ છે, પણ જીવન સાથીની નથી કોઈ. જેમ કે હાથી પાસે હાથણી હોય, કાગડા પાસે કાગડી હોય. સમજી ગઈ, હા સમજી ગઈ, ખબર પડે છે મને. તું પીધેલી હાલતમાં છે, હું નહીં. હું દિવસના પીતી નથી ને, તો પછી લગાવ ને, વિચાર. લગાવ. અરે ખાલી એક કૂટ માર ને એટલે પછી જો હું કહું છું સુકામાં ચોરી બોરી કરે છે. તારે પૈસાની જરૂર હોય તો મને કહેવાય ને, હું મદદ કરત. અચ્છા, સ્વાભિમાની છું એમ માંગવાની મને આદત નથી. આ ચોરી કરી એ તો મારી મારી મહેનત કહેવાય ને. તું વિચાર કર, કોઈના ઘરમાં ઘૂસી જવું, આટલું મોટું રિસ્ક લેવાનું, અને પછી એ વસ્તુ ચોરી કરીને જ્યારે હું લઈ આવું, એ વસ્તુને વેચું પણ અને એના પૈસા આવે ને, મજા આવે વાપરવાની. સાચું કહું તો તારા વગર ગમતું નથી. એટલે મતલબમાં આપણે મળ્યા બહુ ઓછું છીએ, 1 2 વાર 3 વાર, આ ત્રીજી મુલાકાત. પણ તું જ્યારથી મળી છે ને, મતલબમાં કે તારા વિચારો આવ્યા કરે છે, અને ખાસ તું મારી ફ્રેન્ડ છો. હે, કહેવાનો મતલબ કે તું ચોરી કરે એટલે પછી તારું નક્કી નથી રહેતું ક્યારેક મહિને 2 મહિને 5 મહિને તમારા દર્શન થાય તો શું કરવાનું? ઘર ચલાવવાનું ને. માની જવાબદારી છે મારી ઉપર. ઘર ચલાવવા માટે ચોરી કરવી પડે, કોઈને મારવા પણ પડે, અને જો છેલ્લે ભેગું ના થાય તો મર્ડર પણ કરવું પડે. હું શું કહું છું કે પ્રેમ, દુનિયામાં પ્રેમ નામની પણ એક વસ્તુ છે. આપ તો વસ્તુ ન કહેવાય ને, શું કહેવાય? પ્રેમ છે જે બધે પસરાયેલો છે. જોવા જાવ તો દેખાય છે અહીંયા હથે હથે. રહેવા દે. પ્રેમ છે, ચલ માની લીધું. આ પ્રેમ ઘર ચલાવે ખરા? ચલાવે લે, ચલાવે. તો આપણે કરવો છે, અત્યારે જ કરવો છે. બોલ, કોની સાથે કરું? ત્યાં ઓલો ઊભો છે એની સાથે કરું? એ ઘર ચલાવશે? ત્યાં નહીં, અહીંયા જો ને. અચ્છા, હા વાત તારી હતી. જો ડ્રિંક કરીએ ને ત્યાં સુધી વાંધો નથી, પબ્લિક પ્લેસ છે ને. બરાબર છે. તો છોડ ને. હવે થોડુંક બચ્યું છે ખાલી. પ્રેમની વાત કરીને, તારી પાસે બહુ પૈસા છે, પ્રોપર્ટી છે બાપની, વાપરવા માટે જીવતું રહેવું પડશે ને. તો સાચી વાત છે તારી. હું શું કહું છું કે હા, તું બહુ સારી છે. હા, બહુ સારી છું, બહુ જ. ચાલ હવે તો હું નીકળું. આ પ્રેમ વિશે વિચારીને કહીશ. અરે એમ ક્યાંથી જતી, આજે આવી છે ત્યાં જતી રહીશ તું? થોડી વાર બેસીએ ને વાતો કરીએ. કરીએ કરીએ વાતો કરીએ. હું તને શું કહું છું, હું બહાર ગઈ ને તો યાદ તો મને પણ આવતી હતી,
પણ કહેવાય ને ઘમંડ ઘમંડ હતો મને કે હું તને સામેથી શું કામ કહું કે આઈ મિસ યુ. હા એ પણ બરાબર છે. પણ હું શું કહું છું કે પ્રેમ છે ને વાદળા જેવું છે. વાદળું બંધાયેલું હોય ને તો પછી ખબર નહીં ફરતું ફરતું આવે. આ બાજુ સમજી ગઈ. ચલ વાતો કરવી છે ને વાતો કરીએ. થઈ ગયું. જો મોટું થઈ ગયું છે ને બધા વૈયા જાય બધા. ક્યાં જવાનો પ્લાન છે? અને બધા બેઠા હોય ને સોસાયટી નાકે ત્યાં શર્ટ મેં તો બતાવી આવ્યું એમ નવો લીધો છે ને એટલે. બસ આ દેખાડા ઘરમાંથી ઊંચા આવો ને તો કાંઈ ઘરની ખબર પડે. અરે ઘરમાં તો છે ને આવું બધું હાલ્યા જ કરતું હોય. જિંદગી છે ને જિંદગી એમાં આવી બધી વસ્તુ હાલ્યા કરે. આપણે છે ને બહુ ચિંતા નહીં કરવાની. આપણી જવાબદારી હોય એ આપણે પૂરી કરી લેવાની. પછી બધું ઈશ્વર ઉપર છોડી દેવાનું. શું ઈશ્વર પર છોડીએ? બધું ભગવાન પર છોડશું તો આપણે મનુષ્યો આ દુનિયામાં શું કરવાના છીએ? અરે પણ એટલે તો હું કહું છું કે આપણે કોશિશ કરવાની. ન થાય તો પછી બીજું શું કરવું હવે? એની માટે કાંઈ બીજું મરી તો ન જવાય. સાચી વાત છે પપ્પા. કોશિશ કરવી જોઈએ, હા બસ જો પ્રયત્ન કરવા જોઈએ, ટ્રાય કરવી જોઈએ. ન થાય ને હા બસ તો પછી એના હાલ ઉપર છોડી દેવો જોઈએ. હમ. અને અમે એ જ કરવા જઈ રહ્યા છીએ. પણ આ તો ખાલી તમને કેવા આવ્યા. કેમ? આ તો શું ગોળ ગોળ વાત કરે છે? હવે પાછું શું નવું લાવ્યો? અમે એક નિર્ણય લીધો છે, તમને કહેવા આવ્યા છે. નિર્ણય અમે લઈ લીધો છે. બસ ખાલી તમને ઇન્ફોર્મ કરવા આવ્યા છીએ કે અમે આ વસ્તુ કરવાના છીએ એક વડીલના નાતે. દેવેન એટલે કાંઈ ધંધો કરવાનો છે નવો? કાંઈ વસ્તુ લાવવાની છે નવી? તમારા રૂમમાં કાંઈ ટીવી મૂકવાનું છે એવું કહે છે? નિર્ણય લઈ લીધો હોય તો કાંઈ વાંધો નહીં. જરા કહેશો? બોલ ને હવે. થોડું કાંઈ કે તું બોલે, થોડું કાંઈ ઓલી બોલે, બેમાંથી એક તો બોલો. એ નહીં કહી શકતો હોય દામિની કહી દે તું. હું અને દેવેન આ ઘરમાંથી નોખા થઈએ છીએ. શું શું મજાક કરો છો? હું કહેત તો તમને થોડુંક વધારે દુઃખ લાગે છે એટલા માટે. અરે પણ આ વાત સાચી છે એકદમ. દેવેન આ વાતની મજાક ના હોય. તું તારા માવતરને મૂકીને દૂર જવાની વાત કરે છે? મજાક મજાક હું કરું છું કે મજાક તમે કરો છો? આટલું આટલું થઈ ગયા પછી પણ તમે આદિને કાંઈ પણ કીધું? અરે પણ બેટા એને શું કેવું હવે? એને ઘરમાંથી કાઢી મૂકવાનું બાકી રાખ્યું છે હવે. બસ તો સેમ ટુ સેમ રાખો ને. મને પણ શું કેવું, અમે પણ જઈ રહ્યા છીએ. દેવેન તને પોતાના સગા ભાઈ પર વિશ્વાસ નથી? શું કામ તું આની વાતમાં આવીને અલગ થવાની વાત કરે છે? કોની વાતમાં આવીને? દામિનીની. દામિનીની આવી વાતમાં આવીને અલગ થવાની વાત નથી કરતો. જેની મેં રૂબરૂ તપાસ કર્યા પછી આ નિર્ણય મેં લીધો છે. અરે પણ બેટા આવી રીતે તું કાંઈક સમજાય. અને હું શું સમજાવું પપ્પા? અરે જુદું જે ઘરમાં મારી વેલ્યુ જ ના હોય, જ્યાં મને ખોટી ઠેરાવવામાં આવે છે, જ્યાં મારી સેફટી જ નથી, મારી સલામતી ના હોય, એ ઘરમાં હું શું કામ રહું? અને દેવેનને મેં નથી કહ્યું કે મારી સાથે આવે, પણ એમની પત્ની છું ને, એટલે મારી સાથે આવી રહ્યા છે. હા પણ એણે કીધું હોય માની લે, માનું ચાલો એણે કીધું હોય કે આપણે જુદું થવું, પણ તમારે કહેવાય ને કે આપણે દેવીને જુદું નથી થવું. એક બે રસોડા, એક ઘરમાંથી બે રસોડા ન કરાય. આપણે બધા ભેગા રહેવી તો પપ્પા એની શું ગેરંટી છે કે જે થયું એ બીજી વાર નહીં થાય? રાઈટ છે. ઘરમાં તમે બધા હતા ને આવું થયું છે. જો કે મમ્મી તો નથી જ માનતા. કાલે સવારે તમે લોકો ઘરે નહીં હોય ત્યારે આ વાતને આગળ વધતા વાર નહીં લાગે. અરે પછી તો મેં તારી ભાળતા એને થપ્પડે મારી દીધી ને, એટલે હવે આવી હરકત નહીં કરે. એ પણ એમાં સુધરી ગયો. કોઈ ફરક પડ્યો નથી. અન્ડરસ્ટેન્ડ? એટલે અમે તમને જે કહી રહ્યા છીએ એમાં એગ્રી થઈ જાઓ ને, સીધા એગ્રી. દેવેન ક્યારેય નહોતું વિચાર્યું કે તું અમારાથી અલગ થશે. મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે મારો મોટો ભાઈ મારી પત્ની ઉપર નજર નાખશે. હવે તું પણ તારા ભાઈને આવી રીતના આરોપ નાખીશ? શું તારા ભાઈનો ગુનો છે? પપ્પા આ મમ્મીને પાછું વળવાનું છે કે નહીં? જો તું એ ખોટું દીકરાનું ઉપરાણું ન લેવાનું હોય, એને આપણને ખબર જ છે બધી. આપણે બધી ખબર છે એને ભવાડા શું છે એ. તો હું કામ આરોપ ખોટો ખોટો રાખે છે? સાચો જ આરોપ એ નાખે છે. જ્યારે મોટા ભાઈ પોતે એવું સ્વીકારે છે કે હા મેં છેડતી કરી હતી,
તો પછી હવે તમે ક્યાં સુધી પાછા નહીં પડો? તમે લોકો ફૂલ દબાણ કરો ને એટલા માટે એ પીવામાં બોલી ગયો હશે. એનો મતલબ એવો તો નથી ને કે સાચું હોય. મમ્મી, માણસ જ્યારે દારૂ પીવે છે ને ત્યારે ખોટું નહીં સાચું બોલે છે. અને રહી વાત મમ્મી કહે છે ને કે મારા દીકરાનો શું ગુનો છે, તો એક વાત કહો ને, મારો શું ગુનો છે? હા, ઘરમાં ટૂંકા કપડાં પહેર્યા છે, તમારા લોકોનું ધ્યાન નથી રાખતી, તમને સાચવતી નથી, દેવેનને નથી સાચવતી. એક સારી ને સંસ્કારી વહુ બનીને રહી છું અને એની સામે તમારો દીકરો છે, એને લખણની તમને બધી જ ખબર છે, પણ છતાંય મારી વાત સાચી નથી જસ્ટ બીકોઝ કે હું બીજા ઘરમાંથી આવી છું. દામિની, એવું નથી. મને મારા દીકરાની ખબર છે એને કેટલા માઇનસ પોઈન્ટ છે, પણ તું જે પોઈન્ટ કહી રહી છે ને એના પર વિશ્વાસ નથી. કોઈની દીકરીની છેડતી કરે. તું એકવાર ખાલી હા પાડી દે ને કે હા છેડતી કરીએ છે તો બે અહીંયા એક ઘરમાં તો રહે. હું કામ તું તારું બધું કક્કો હાથો ના રાખે ના, છે? હવે ડાયરી ખોલવાની અને જેટલા પોઈન્ટો છે એમાં ટીક કરતા જાઓ. અચ્છા, આ નથી, આ છે, આ નથી, આ છે. આ જિંદગી આખું આ જ કરવાનું છે. જુઓ, અમે લોકોએ નક્કી કરી લીધું છે, ભાડે ઘર મળશે ને એટલે આ ઘરમાંથી જતા રહીશું. દેવેન્દ્ર, શું કામ જીત લઈને બેઠો છે? આવું તો બધાના ઘરમાં ચાલતું હોય તો ઘર છોડીને દીકરાઓ ન જાય. ટેન્શન ના લેતા મમ્મી, મોટો ભાઈ નથી કમાતો એને એટલે મારે જવાબદારી બને છે કે હું અમુક રૂપિયા તમને આપું જેથી આપણું ઘર ચાલે. હું ભલે અલગ રહીશ પણ તમને થોડા ઘણા રૂપિયા આપતો રહીશ કે જેથી આપણું ઘર ચાલે, તમારું ભરણ પોષણ થાય. પણ એનાથી વધારે કોઈ આશા ના રાખતા. જીવનમાં પૈસા ઇમ્પોર્ટન્ટ નથી હોતા. હું એ જ કહેવા માંગુ છું કે સંબંધો ઇમ્પોર્ટન્ટ હોય છે પણ સંબંધોથી બને છે, એની જાળવણી કરવી પડે છે. ખાલી એને કાપ કાપ કરો ને તો પછી થડ જ વધે. વાહ, આ દિન સુધી એવું હતું કે મારો દીકરો હજી નાનો છે, પણ આજે એવું લાગે છે કે તારામાં વધુ જ્ઞાન છે, એટલા માટે જ માવતરને મૂકીને જવા તૈયાર થઈ ગયો. જો તમારે સમજવું હોય તો સમજો, નગર કાંઈ નહીં. હું તમને કહેવા આવ્યો તો મારું અહીંયા ભાષણ પૂરું થાય છે. તમારે ભાષણ સમજવું તો ભાષણ અને સ્વીકારવું હોય તો સ્વીકારી લેજો. પણ દેવેન, ઇટ્સ ઓકે. આદિ, હવે તો ભાનમાં આવ. આ કેટલા કેટલી લીંબુ સોડા, શરબત, જ્યુસ, શું શું તારા દારૂ ઉતારવા માટે પીવડાવવું પડ્યું મારે. હવે જરા ભાનમાં આવ. હવે હું થાકી ગઈ તને ફેરવીને. સોરી, પણ મગજ હજી ભારે ભારે જ લાગે છે. તો એક કામ કર, તારું ઘર બતાવ, તને ઘરે મૂકી જાઉં ને. તું ઘરે આવીશ તો તને ઘરેથી પછી જવા નહીં દઉં. એટલે એટલે એમ કે હા, તું મને કેટલા વાગ્યાથી મતલબમાં તારી સાથે છું? 5 કલાક ઉપર થયું. આ બપોરના 12 વાગ્યાના સાથે ફરતા હતા, અત્યારે 6 વાગવા આવ્યા છે. હવે કંઈક સમજ, ભાનમાં આવ એટલે હું તને ઘરે મૂકી જાઉં. થેન્ક યુ, તે મારું ધ્યાન રાખ્યું, હું કંઈ પડી ના ગયો. નહીં તો ઘણીવાર લથડિયા ખાતો ખાતો ક્યાં પડ્યો હોય ખબર પણ નથી રહેતી. થેન્ક યુની વાત નથી આદિ. પણ તે હા શું કામ કર્યું આવું બધું? જો સાચું કહું ને તો આ તે યાદ આવવાવાળી વાત કરી હતી ને કે તને મારી બહુ યાદ આવતી હતી, મને પણ તારી બહુ યાદ આવતી હતી. તને યાદ નહીં હોય, તું નશામાં હતો. તો મેં પણ વિચાર્યું કે આમ જોવા જઈએ તો તું માણસ તો બહુ સારો છે, સ્વભાવ પણ બહુ સારો છે તારો, તો આપણે રિલેશનમાં રહી શકીએ ને. આઈ મીન કેવી રીતે બોલાય યાર, નથી આવડતું મને આવું બધું બોલતા. અરે બિંદાસ બોલી દે ને. હું આ શબ્દ માટે તો તરસી રહ્યો છું, મતલબ કે તડપી રહ્યો છું. હા તો આંખો બંધ કર. આઈ લવ યુ. આ કેવું હતું? ઉતરી ગયો. શું? આખો ઉતરી ગયો. પણ તું પડી જઈશ ને પાછળ. ના, હવે તો ન પડું ને. આઈ લવ યુ ટુ. આ તારી લીંબુ સોડા, લીંબુ જલજીરા, લીંબુ મસાલા, લીંબુ કારેલા, કારેલા નહીં એટલે મોસંબી, જે પણ પાયું તું એને કામ ન કર્યું, પણ તારું આઈ લવ યુ કામ કરી ગયું. તો હા, આંખોમાં તકમરિયા બોલવા લાગ્યા છે. શું બોલે છે? તકમરિયા. આંખોમાં તકમરિયા બોલતું હશે એવું કંઈક.
જો હું શું કહું છું જોયું જોયું પણ મોઢું જોયું હો. આપ્યું પણ જબરું આપ્યું હો. ગમે ત્યારે ગમે એનું કાપી નાખે. મતલબ પાકી હાથ મારે ફેરવી લે. બસ હવે વધારે બોલવાની જરૂર નથી. બિઝનેસ છે મારો, ધંધો, બિઝનેસ કરવો પડે. જો તું હા પાડતો હોય તો ગાંડી, હું તો હાથ પાડું ને હું ના કેવી રીતે પાડી શકું? સમજે છે? સમજુ છું ને. એમ પણ કુટુંબ પરિવાર આજુબાજુ વાળા સોસાયટી વાળા અરે આજુબાજુના નહીં 5 શહેરમાં કોઈ પણ એકવાર મને ભટકાણું હોય બીજી વાર સામે પણ ના આવે. મને જોઈને પાછું વળી જાય. અને મેં અને તે મેં આટલી હિંમત કરી. જબરી હિંમત કરી નાખી. પ્રેમ થઈ ગયો મને તો. આ સૂકા તળાવને મળશે હવે ભીનું પાણી. ન સમજે, નહીં સમજી શકે મારી ફિલિંગને. આ હૃદયમાં છે ને લોહી નહોતું મળતું. હા હવે બધી છે ને રક્તવાહિનીઓ નસે નસમાં આ બધી જગ્યાએ ફુવારા ફાટે છે. દેખાય છે એ તો. શું કહું છું આ આપણે હવે આગળનું શું પ્લાન કરશું? લગ્ન જવા તો નહીં દઉં દૂર. તું ને હું ને તું, હું તું. તો જા વાત કર ઘરે. કરી દઉં કંડી. થેન્ક યુ. હા 5 કલાક ફળી. હા દારૂ ચડ્યા પછી મેં કંઈક ભાષણ તો આપ્યું જ હશે. તો જ આવી જલપરી મારા હાથમાં આવે. બાકી હા ઉજરે ચમન ને જલપરી ઘરે જઈને લગ્નની વાત કર જા. કરું હમણાં જ જઈને બધાને કહી દઉં. આ સોસાયટીમાં તે નારો લગાવતો જાઉં. પહેલા ઘરમાં કહેજે પછી સોસાયટીમાં. નાકેથી ચાલુ કરવું ને કાકો બેઠો હોય ને પાટું મારીને કહું કે તારી ભાભી આવે છે. ચાલ મળીએ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હજી બકરો મળ્યો. ચાલ છોડ ને. સારો માણસ છે બિચારા હિસાબે ચોરી તો નહીં કરવી પડે ને. શાંતિથી રૂપિયા તો મળશે. સાચું કહું ને તો મને આદિના લગ્નની ચિંતા થાય છે. અરે આદિના લગ્નની પછી આપણે ચિંતા કરીશું. પહેલાં આ ઓલો જુદું થવાની વાત કરે છે એનું કંઈક કરવું પડશે ને. જો આવી ગયો. દાદી અગત્યની વાત કરવાની છે તમારી સાથે. અરે તારે શું અગત્યની વાત હોય? કામણા એમ કે લાવો પૈસા લાવો, અથવા તને ખબર છે મારી ફરિયાદ કરવાના છે તો એને તું પહેલેથી તું મને કહી દે કે એણે મારું આમ કામ કર્યું હતું એટલે મેં એને માર્યો. મને એ ખબર નથી પડતી ઘરમાં કે તમને મારો દીકરો હું કણાની જેમ પૂછે છે. ક્યારે પ્રેમથી વાત કરી છે? અરે તું આમાં હું જોઈ ગઈ છો તું આનું ઉપરાણું લેશો. બધા લખણ આખા ગામને ખબર છે આના લખણ કેવા છે. હા તો શું થઈ ગયું? હા લખણ ખોટો જ છું ને, એનાથી વધારે કઈ નથી ને. હવે દીકરા હોય તો લખણ ખોટા હોય, બધા કઈ આમ છે ને બાપ જેવા ન થાય. વાત કરો છો આદિ તારા પપ્પાની વાત મગજમાં લેમાં. એને તો રોજનું થઈ ગયું છે. મમ્મી હા બેટા. ચાલો તૈયારી કરો શેની? મારા લગ્નની. આદિ તારા લગ્ન? અરે હું હરખ ગેલી થાશો. તને ખબર છે લગ્ન કરવા હોય ને તો સામે એક છોકરી જોવે. એમ નામ કઈ નથી લગ્ન થતા. તો એ કઈ છોકરાના લગ્ન નહીં કરે. હા, ત્યાં છોકરી ગોતી હશે ને તો જ કીધું આ હશે. તો ડોહાને દે હે કોણ? એ ગમે તે આ તમે ગોતો ને ગમે- એની કરતા હારી ગોતી હશે એને. મારે છે ને ઈ લાવે ઈ કેવી હોય ખબર છે? એની જેવી એની ઓલી છોકરી હોય ગોતેલી જા એવી મારે ઘરમાં ન જોવે. તમને ક્યાં ના પાડી છે? તમને કોઈ દે એમ છે? મારી વાત કરો તો હે નથી દે એમ ને? નો જ દે ને. તારી જેવા હોય ને દીકરા એટલે કોઈ નો દે. આ તો હારું મારી ઇજ્જતના હિસાબે મને બોલાવે છે અને લોકો અહીંયા આવે છે. બાકી તારી જેવા નપાવટ પાકે ને એ ઘરમાં કોઈ ડોકુય ન કાઢે. ગમે એવા દીકરા હોય ને તો બાપ એના વખાણ કરતા હોય. આ તમે એક દુનિયામાં એકા બાપ છો કે દીકરાને વગોણા કરો છો ગમે મેં કોઈ દિવસ દેવેન ના નકાર્યો. કોઈ દિવસ નથી નકાર્યો. કારણ કે એના લક્ષણ હારા છે, સંસ્કારી દીકરો છે. અને આમાં શું છે સંસ્કાર જેવું વાળા? કઈ જોશો તું? સંસ્કાર તો દેખાતા નથી તમને મારા. હા દેખાય છે સંસ્કાર. રોજ દારૂ પીવો તો ઉઠીને અને હાજે દારૂ પીને હું છે બસ એ સંસ્કાર છે ને. આખો દી દારૂ પીને પડ્યું રહેવું છે અને મારામારી કરવી, ગુંડાગીરી કરવી, કોઈક એકલું બસેલું માણસ હાલ્યું જતું હોય તો કાઠલો પકડીને રૂપિયા લૂંટી લેવા, બસ એ તારા સંસ્કાર છે. બાપા તરીકે તમે છે ને મારું નાક કપાયું છે, કલંક લગાડ્યો છે મારા પર, કલંક. અરે તું આ જન્મો ને ત્યારનો કલંક છે મારા ઘરમાં. મારી ઘરને પનોતી બેહાડી દીધી તે. બસ કરો હવે. બસ શું કરે તું? હવે સાનું મની બેચે ને તને એટલી જાય. હું તમે રહેવા દો, હું પહોંચી વળીશ.
અરે એક લાફો ખાવો પડે જ ને, હવે એ તો રોજનું થઈ ગયું. પપ્પાના હાથનો લાફો ન ખાવ ને ત્યાં સુધી સાલો દિવસ ના ઉગે, રાત ના પડે. હા, સાંભળો મારી વાત. હા, એક કામ કરો તમે, તમને એટલું બધું મારું પેટમાં જો દાબતું હોય ને તો એક કામ કરાય. હા, ગમે ત્યાંથી ઝુંપડપટ્ટીમાં જઈને તે આ બેવડી ગાંડી ગોબી ભૂબી જેવી હોય ને એવી મારા માટે ગોતી આવાય અને એની સાથે પરણાવી દેવાય. પણ સારું તો વિચારતા નથી બાપ તરીકે. એટલે મારે હું આ ઘરને હું મારે આવારાનું ઘર બનાવવું છે? ઝૂંપડપટ્ટી વાળી ગોચાવો ને આવારા ગોચાવો ને ગુંડી ગોચાવો, અને તમે બે માણસ જઈને અમને ઘરમાંથી કાઢો અને આ મારા બાપ દાદાની ઇજ્જત જે કમાણી એ બધા આખા ધજાગરા કરો એમ ને? અરે ઘરમાં દારૂ નહીં પીવું ને, ધાબા ઉપર બંને મારા બેસીને દારૂ પીશું તો કઈ વાંધો? અરે પણ તું આ બધું હું કામ તું કરે છે? મને એ થાય ધાબા ઉપર પીવું ને આને યારે લગ્ન કરવાનું ઓલી યારે લગ્ન કરવાનું. તું કઈ ખજરી સારું વિચાર તો થા. મને તો એમ થાય છે કે તું મારો દીકરો જન્મો કેમ, મારા એવા કયા મેં પાપ કરે છે કે તારા જેવો પાક્યો? શું મારો મગજ જાય ને એ પેલા સમજી જાવ તો સારી વાત છે. અને જેને લગ્નની તૈયારી કરો એમ કીધું છે, તમને કઈ ગોતવા કે કઈ જવાનું નથી. મગજ જાય એટલે હું તું શું કરી કે હારી વાત છે એમ? એટલે તો હું ખુરશી આમ આડી રાખું એમ કહું છું. ખાલી માથા નહીં, હાથ નહીં ઉપાડવાનો. મોટો થઈ ગયો છું હવે, જ્યારે હોય ત્યારે હાથ ઉપાડી લ્યો છો. જ્યારે શરમ નથી આવતી તમને? મોટો થઈ ગયો એ તને ભાન છે? તને એમ કેમ નથી ખબર પડી મોટો થઈ ગયો એટલે આપણે કમાવા જવાય અને બાપની આબરૂ વધારાય? એમ કેમ નથી તને ખબર પડતી? તમે આટલું બધું કમાણા, આટલું ભેગું કર્યું, આ વાપરવાળું છે કોઈ? હે, આ દેવીને કમાઈ છે, તમે કમા કરો છો, ક્યાં નાખશો રૂપિયા? અરે એટલે દારૂ પીને ખૂટવાડી દેવાના? અરે મને શાંતિ રાખો ને. હા, 20,000 ની બોટલ બાપુને પાવ ને તો ખબર પડે કેટલો કરંટ લાગે તમને. આમ જો અર્થિંગ આવે, અર્થિંગ. આદિ તારા પપ્પાને જવા દે ને. ઈ જ કરતો. પણ એમ કે એ છોકરી કેવી છે? મને રાજુગાવને દીકરા. ભાઈ એટલી બધી હરખ ગેલી હું થાશો? તમે બંધ થાશો. એક માર સારો પ્રસંગ આવ્યો છે મારા દીકરાનો, તો પણ તમારાથી જોતું નથી. અરે પણ એ દારૂ પીને વાત કરે છે. હવે ઈ એની વાતમાં હોય હું, તું એની વાતમાં હું આવી જશો? ના, મારા દીકરા અત્યારે દારૂ નથી પીતો. બેટા આદિ, એને ઉતારી નાખ્યો. મને 5 લીંબુ સોડા, 5 આખા લીંબુ, 1 મોસંબીનું જ્યુસ અને બીજું બધું પાયું ને 5 કલાક તો મારી હારવાર રહી. હા, આદિ એ છોકરી સારી છે ને? એકદમ સારી છે. અરે મારું બહુ ધ્યાન રાખે છે અને મને ગમે છે. હા છે ને, પરી જેવી છે, રૂપનો અંબાર છે. હા, એ છોકરી સાથે લગ્ન કરીશ ને તો મારા બાપાની તો આંખો ફાટી જશે. લોકોને ખબર પડે કે મારો દીકરો જેવો તેવો નથી. આ તમારી નાની વહુ છે ને એની કદાચ સારી જશે ઈ વહુ મારી. પપ્પાને તો બહુ પછતાવો થશે કે આ લંગુરના હાથમાં અંગુર ક્યાંથી આવ્યું. હે બેટા જવા દે ને, ભલે ને બળતરા કરે. હું તો વરમાં માનીશ, મારો દીકરો ઘોડીએ ચડશે અને પછી તારા બાપા લગ્ન ના હોય ને તોય ભલે છે અને નો આવું ને તોય વાંધો નહીં. ઈ આ સને ઉતરી જાય ને એટલે આ બધી વાતો છે ને એની હવામાં છે. ઈ કાંઈ હાસું ન હોય. બધી વાત સાચી છે. પપ્પા મારી વાત સાંભળો. આ છે ને છોકરીએ કહી દીધું છે એ મને પ્રેમ કરવા લાગી છે, હું એને પ્રેમ કરું છું. મેં કીધું આપણે લગ્ન બંધનમાં બંધાઈ જઈએ તો હા પાડી દીધી એને. અરે પણ મને ઈ લાગે છે કે ઈ છોકરીમાં છે ને આટો નહીં હોય, મીટર નહીં હોય, નકર તારી જવાને આ પાડે કોણ? આંધળો માણા હોય ને ગાંડો, એને ખબર પડે કે તારી હાજર કે તારી જેવારે લગ્ન કરશે ને તો એની જિંદગી ખરાબ થઈ જાય. અને ઈ વળે કોણ વળે મંડાણી? આદિ નહીં. ખુરશી સરખી કરું છું, એમાં વાતમાં ઊભા હું થઈ જાઉં છું. આજે યુદ્ધમાં જવાનું હોય, જંગમાં લડવા જવાનું હોય ને એવી રીતે મારી સામે ઊભા થાય છે. તમને મારા દીકરા સાથે શું દુશ્મની છે એ ખબર નથી પડતી. સારું કાર્ય કરે તોય તકલીફ અને આ વ્યસન કરે ને તોય તકલીફ. હવે વ્યસન મૂકીને મારો દીકરો ઘોડીએ ચડવા તૈયાર થયો છે તો પણ તમને એમાં તકલીફ જ દેખાય છે. હા, ઘોડીએ ચડાય અને ગામમાં ધજાગરા કરે આબરૂના. એમાં ધજાગરા છે ને શરણાઈઓ વાગશે અહીંયા બાર. પે 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 પે. મારો દીકરો ઘોડીએ ચડશે, હું વરમાં બનીશ. વાહ, મારી મોટી વહુ આવશે અને જોઈએ કે આ દેરાણી કેવી સીધી રહી છે. હવે એટલી બધી હું એને નફરત કરે છે. ઓલી કેવી હારી દીકરી છે. અરે એને તું બસ હવે છે ને એને બહુ પટાઈમાં સમજ્યા ધજાગરા થાય. હારે બસ આ બોલવાનું ઓછું કરો ને તોય ધજાગરા ઓછા થાય. આ તમે જોરમાંથી બોલો છો ને ગામ ગધેડો થાય છે એટલે ગામને ખબર પડે છે. નકર અમે માર દીકરો તો કોઈ દિવસ બહાર અવાજ ન કાઢી. ના માર દીકરો, ભૂખ લાગી છે. હાલ મારો દીકરો આજે તું કહેશે ને એ તને ખાવાનું બનાવી આપીશ. ગામ ભલે ને બળતરા કરે. હાલ મારો દીકરો, હાલ મારો દીકરો ઘોડીએ ચડશે રે. દેવેન, શું વિચારો છો? ના એટલે હું વિચારું છું કે આ આદિની વાત જે મળી છે છોકરી સાથે લગ્ન કરવાની, એ કેટલા ટકા સાચી હશે?
કેટલા ટકા સાચી હશે એટલે સાચી જ વાત છે ને. મમ્મી કહેતા હતા કે હાથીભાઈ એક છોકરી પસંદ કરી છે અને એની સાથે જ લગ્ન કરવા માગે છે. પપ્પાએ આનાકાની કરી તો હાથીભાઈ બહુ ગુસ્સે થઈ ગયા હતા અને એ લોકો વચ્ચે બોલાચાલી પણ ઘણી વધી ગઈ હતી. માની લઈએ કે આદિભાઈ કોઈ છોકરી સાથે લગ્ન કરવાના છે, કરશે, પણ વાત એવી છે કે એવી તે કઈ છોકરી છે બુદ્ધિ વગરની કે જે આદિ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ છે, રેડી છે? હશે એમના જેવી જ, પણ મને ઉપાધિ એ છે કે આદિભાઈ જેની સાથે લગ્ન કરવાના છે એ છોકરી કોણ હશે, શું કરતી હશે, કેટલું ભણી હશે, કેવા ખાનદાનની હશે, એક્ઝેક્ટલી. સંસ્કાર હશે કે નહીં હોય. તને તો ખાલી એ કેવી હશે, કોણ હશે, ક્યાંની છે, કઈ રીતે રહેશે એનું જ ચિંતા છે. મને તો ચિંતા એ વાતની છે કે જો એ આપણા ઘરે આવશે ને તો નક્કી આપણા ઘરનો ડાળવટો વાળી જ દેશે. હવે એ તો મને નથી ખબર. સારી હોય તો કંઈ વાંધો નથી, પણ જો આગળનું ધનોત કરી નાખે એવી હશે ને તો આપણે બધા હેરાન થઈશું. જુઓ ને, પપ્પાએ કેટલા વર્ષો કાઢી નાખ્યા છે, પોતાનું નામ બનાવ્યું, સમાજમાં આપણી ઇજ્જત છે. જો ઘરમાં સંસ્કાર વગરની વહુ આવી ગઈ તો એ નામને ડૂબતા 2 મિનિટ પણ નહીં થાય. જો મને જ્યાં સુધી ખબર પડી છે ત્યાં સુધી તો એવી વાત છે કે આદિભાઈની મમ્મી પપ્પા સાથે જ્યારે વાત થઈ ને ત્યારે તો આદિભાઈ એવું કહેતા હતા કે એ મારી સાથે દારૂ પણ પીશે. શું? એટલે હવે ઘરમાં પણ પાર્ટીઓ થશે, દારૂ આવશે? જરાય નહીં. ઘરમાં પાર્ટી થશે એના કરતાં વધારે મહત્વનું એ છે કે ઘરમાં જે વ્યક્તિ હવે આવવાની છે એ પણ આદિભાઈ જેવી જ હશે. સાચું કહું ને તો આદિભાઈને કેવી છોકરીની જરૂર છે કે જે આ ઘરને સાચવી શકે, આદિભાઈને સાચવી શકે, આદિભાઈને આ રસ્તા પરથી પાછા વાળી શકે. પણ આદિભાઈ છોકરી પસંદ કરી તો એમના જેવી જ. હવે આ ઘરમાં રહેવું મુશ્કેલ હોય એવું નથી લાગતું તને? હા, લાગી તો રહ્યું છે. આપણે વાતો કરી જ દીધી છે ને કે આપણે આ ઘર મૂકીને જતા રહીશું. આજે જાઉં એમ કાલે જવું. એકવાર આ છોકરી આવે, એને મળી લઈએ, જાણી લઈએ, પછી એવું લાગે તો આ ઘર છોડીને જતા રહીશું. હા, તારી વાત તો રાઈટ છે. કદાચ એવું પણ બની શકે કે જે છોકરી આવવાની છે એ આદિભાઈને સુધારી પણ નાખે અને આદિભાઈને સીધા રસ્તા ઉપર લાવી પણ દે, આપણા ઘરની રોનક જ બદલી નાખે. હોઈ શકે છે, પણ તમે કહ્યું ને આદિભાઈની વાતો પરથી મને નથી લાગતું કે કોઈ એવી છોકરી આપણા ઘરમાં આવશે જે આ આદિભાઈને સુધારી શકે. હા, એક બાજુ આપણે સાચો અને સારો વિચાર પણ કરીએ છીએ અને બીજી બાજુ એમ પણ થાય છે કે દારૂ પીવાની વાત કરતા હતા તો એનો મતલબ કે છોકરી પણ દારૂ પીતી હશે તો જ સાથે ઘરમાં દારૂ પીવાની વાત થતી હોય ને. એનીવે જે પણ હોય, જો તું જે નિર્ણય લઈશ ને એમાં હું તારી સાથે છું. જ્યારે પણ આપણે આ બધું જોયા પછી સચોટ નિર્ણય લેવાનો થાય તો તું જે કહીશ એ પ્રમાણે હું તને સપોર્ટ કરીશ. સારું. હવે ભગવાનને પ્રાર્થના છે જે થાય એ બધું સારું અને સાચું થાય. વધારાની ચિંતા છોડી દે. જે થશે ને એ સારું જ થશે અને જ્યાં જ્યાં સારું નહીં થતું હોય ને ત્યાં આપણે સુધારો કરશું. મને ચિંતા ફક્ત એટલી છે કે જો આપણે આ ઘર મૂકીને જતા રહીશું, બહુ સારી નહીં હોય તો મમ્મી પપ્પાનું શું થશે? એનું પણ આપણે વિચારશું. અત્યારે ટેન્શન છોડ. શું કરે છે મીરા? ટાઈમ પાસ. જીવનમાં કંઈ કામ નથી ને હવે, ટાઈમ પાસ કરું છું. હું શું કહેતી હતી, હું વિચાર કરું છું કે હું લગ્ન કરી લઉં. કેવો છે આઈડિયા?
લગ્ન કરી લો. લગ્ન કરવા માટે પહેલાં તારા લખણ, તારો સ્વભાવ, તારું વર્તન અને વ્યવહાર બધું સુધારવું પડશે ને બેટા. કોઈ મને એમને જ એક્સેપ્ટ કરી લઈ તો? કોણ કરે? એકવાર છોકરો બગડેલો હોય ને એને તો કોઈ પણ દીકરી આપી દે, પણ જ્યાં છોકરીના લક્ષણ આવા હોય ને તો કોઈ પણ ઘર 100 વાર વિચાર કરે ને કાં તો ના જ પાડી દે. મમ્મી યાર, તારી પાસે બેસો એટલે લેક્ચર જ કેમ સાંભળવું પડે છે? તારા જેવા અરે વાંધો શું છે મારામાં? જો ભાઈ, જે પણ કરું છું ને આપણા માટે જ કરું છું. આ ઘર એમને નથી ચાલતું ને, મહેનત કરવી પડે છે મારે. હા, મહેનત કરવા માટેના 2 રસ્તા હોય ને બેટા. તો તું જે રસ્તે જાય છે ને એ રસ્તામાં મજા ન હોય, સંતોષ ન હોય, આનંદ પણ ન હોય. અચ્છા, આ 10,000ની નોકરી કરો એમાં સંતોષ હોય? અરે ઘરનું ભાડું ભરવાનું, કરિયાણું લાવવાનું, કપડાં લાવવાના, શું શું કરવાનું? હું જે કરું છું ને બરાબર જ કરું છું. બાપ તો મરી ગયો, મૂકી દીધા રસ્તા ઉપર. હવે તમારે બધું કરવું પડશે ને? તો કંઈ નહીં, પણ હું છું ને, તને પાલવું જ છું ને. એનો અર્થ એ નથી કે ખોટે રસ્તે જવાનું. જો મમ્મી, 100 વાતની એક વાત, તું આ બોલ્યા કરીશ ને મને કંઈ ફેર નહીં પડે. માંડ 2-4 મહિને, 6 મહિને, 15 દિવસ ઘરે રહેવાનું હોય, એમાં પણ આ બધું સાંભળવાનું. હા, એક તો તું આવી છે જ 1 મહિને, અને તોય એમ તો થતું જ નથી કે હું મારી જાતને એવી બનાવું કે કોઈ ઘર મને માન સન્માનથી મને એના ઘરે લઈ જાય, જિંદગી આખી મને રાખે, એના ઘરની મને વહુ બનાવે. ભાડમાં ગયું માન સન્માન? માન સન્માન ખાવા આપશે? નહીં ને, રૂપિયા કામ આવે. રૂપિયા હોય ને તો માન સન્માન તો આપોઆપ જ મળી જાય. ના, રૂપિયા બધું નથી. રૂપિયા કરતાંય ઉપર કંઈક છે. ઓછું કમાશું ને ઓછું ખાશું, પણ માનભેર જીવશું તો ખરા. પણ તે જે રસ્તો અપનાવ્યો છે ને એમાં ખાલી ને ખાલી પૈસા તો હશે જ, પણ જોખમી એટલું હશે. કોઈ તારી સામે માનથી નહીં જોવે, ભલે ને તું ગમે એટલી રૂડી રૂપાળી હોય, કોઈ તારા માટે સારા વિચારો નહીં કરે. બેટા, હજી મોડું નથી થયું, ખાલી રસ્તો બદલી નાખ. ઓછું કમાશું અને ઓછું ચલાવશું. બદલ્યો ને રસ્તો? આ રસ્તો જ બદલ્યો મેં. લગ્ન કરવાનો વિચાર કર્યો છે, એક છોકરો પાસ કરીને આવી છું. બસ હવે એના ઘરે જઈએ, વાત નક્કી કરી લઈએ ને એટલે ગંગા નાયા. ન ચોરી કરવાની ન ડકેતી કરવાની, મજાની લાઈફ છે. તે છોકરો પણ પસંદ કરી લીધો? આ તો અને એને ખબર છે કે તું આ બધા કામ કરે છે? એને બધી જ ખબર છે, 0 થી લઈને 10 સુધી, A to Z બધી ખબર છે કે હું કેવી છું ને શું કરું છું. પણ એ મને પસંદ કરે છે અને હું પણ એની સાથે લગ્ન કરીને જીવન વિતાવવા માંગુ છું. અને એના ઘરનાને ખબર છે? ઘરનાની ચિંતા કરે છે કોણ? નહીં પસંદ હોય તો અલગ રહેવાનું. બહુ રૂપિયાવાળો માણસ છે, રૂપિયા હોય ને તો બધું જ થાય આ દુનિયામાં. અરે નવા મા બાપ પણ ઊભા કરી દઈએ તો આ તો છોકરો છે. તું જે રસ્તે જાય છે ને અને જે વિચારે છે ને એ બહુ ટૂંક સમયનો રસ્તો છે, લાંબો નથી. એટલે હજી કહું છું, એના ઘરનાને જો તું પસંદ હોય તો ત્યાં માન સન્માનથી રહેજે, અને આ બધી તારી જે ભાષા છે ને ટપોરીની એ બદલી નાખજે. એક સારી વહુ, સારી સંસ્કારી ઘરની દીકરી હોય ને એ રીતે ત્યાં રહેજે બેટા. શીખવું પડશે ને, આવડતું તો છે ને આવું બધું કંઈ. પણ આ તમે જો હા પાડતા હોય ને માતાશ્રી, તો વાત કરવા જવાનું છે છોકરાવાળાના ઘરે. એના મા બાપ, ભાઈ બહેન, કુટુંબ પરિવારને, આડોશી પાડોશી બધાને મળવાનું છે આપણે. એકવાર હા પાડી લઈને પછી હું જોઈ લઈશ. પણ તું મને એ કે હું એના ઘરે જાઉં તો ખરી, આપણે બેઉ જઈએ અને એ લોકોને મળીએ, પણ આ તારી બેસવાની ઢબ, તારી બોલવાની ઢબ, તારી નજરની ઢબ જોઈને મને નથી લાગતું કે એ લોકો હા પાડશે. આદતો ખરાબ છે મારી, બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ ગઈ. મને ખબર પડે છે કે પબ્લિકની વચ્ચે કેવી રીતે બેસાય. હા, અમે લોકો ચોરી કરવા જઈએ ને ત્યારે પણ અમે આવું જ કંઈક કરતા હોઈએ છીએ. એકદમ ટીપટોપ પ્રોફેશનલ માણસ બનીને જઈએ. શું કામ? સારા માણસોની વચ્ચે આવી રીતે બેસીએ તો ખબર પડી જાય ને, એટલા માટે. જે વ્યક્તિ ચોર હોય ને એને બધું જ આવડતું હોય. ચોરી કરવી સહેલી નથી. પણ મીરા, તું જ્યાં ચોરી ડકેતી કરવા જાય ત્યાં બહુ પ્રોફેશનલ બનીને જાય, ત્યાં થોડીક જ વાર માટે તારે આ બધા ભેસ બદલવા પડે. પણ જ્યાં તું વહુ બનીને જાય છે ને ત્યાં તો આખી જિંદગી તારે એકદમ સંસ્કારી વહુ થઈને રહેવું પડશે.
રહી શકીશ? તો જ આપણે વાત કરવા જઈએ. ક્યાં જરૂર છે રહેવાની? 1-2 મહિના રહેવાનું, પછી ઓકાત પર આવી જવાનું, અને ન પોસાય ને તો એમના ગગાને લઈને અલગ થઈ જવાનું. ચલો હવે ફ્રી થયા એટલે ઘરે મળીને આવીએ બધાને. વખતનું દહીં કરી નાખશું. હે ભગવાન, એના મા બાપને તો લઈ લીધા, પણ આને શું કામ મારા પનારે મૂકતા ગયા? સાથે લઈ ગયા હોત તો. આવો આવો, હા ઘરમાં તમારું સ્વાગત છે. પપ્પા આમ બેસો, જગ્યા કરો, મહેમાન આવ્યા છે, બેસો. આમ હા ભાઈ આવો, આવી જાઓ, બેસો. હા બેસો, આવો આવો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી પપ્પા, કૃષ્ણ. આ મારા પપ્પા છે, હા મીરા છે, હા મીરાના મમ્મી છે, આ મારા મમ્મી છે, આ નાનો છે, આ એની ઘરવાળી છે. હા બેટા, તું જે છોકરીની વાત કરતો તો એ આ ને? એ આ પોતે. હા, કેમ છે દીકરા? મજામાં ને? એકદમ મસ્ત. આપણને શું વાંધો હોય? તમને કેમ છે? બસ એકદમ મજામાં. મારો દીકરો જો આવો ડાયો હોય તેની માં મજામાં ન હોય. વાત કરે છે તું ઈ તે. મમ્મી જરા મેડમની બેસવાની સ્ટાઇલ તો જુઓ, બોલવાની અરે. સ્ટાઇલ જુઓ. હા બેટા, એ તો એવું જ હોય. છોકરીઓ અત્યારે આવી જ હોય. આ લગ્ન કરશે ને એટલે તારી ડાય થઈ જશે નહીં? અરે ભાડું સ્ટાઇલ છે, હા આ સ્ટાઇલ ના કહેવાય. હા તો છે ને એની હોબી છે, મતલબમાં પેશન. આવી જ રીતે રહે છે, અને એમાં કઈ વાંધો નહીં, મજા આવે, આપણું જ ઘર છે. આ કોણ છે? હા બેટા, આ છે ને કીધું ને આ ઘરની નાની વહુ. સાંભળ્યું નહોતું? નાની વહુ છે. હા. નાની દેખાયું, લાગ્યું. આ તારું નામ દીકરા? કીધું નથી? મીરા તો કીધું. મીરા. હા, મીરા નામ છે, મીરા. ભૂલી ગઈ. વાહ, મીરા આવે એટલે મીરા. નામ કેટલું સુંદર છે, મને બહુ જ ગમ્યું ગમ્યું. ને? હાલો તો નક્કી કરો, તારીખ બોલો. અરે એક મિનિટ પહેલા મીરા શું કરે છે, એનું સ્ટડી, કોઈ વાત જ નથી કરવાની. હવે એ અરે પણ એમાં શું હોય? આમ તારા જેઠે જે નક્કી કર્યું છે એ બરાબર જોઈને જાણીને વિચારીને કર્યું હશે ને? બોલવા જો ને એને. અ, આપણે ભણતરથી- જે કામ માટે ભેગા થયા છે એ મુદ્દો હવે આપણે થોડોક ચર્ચા કરીએ. યસ અને આમ પણ ભણતરથી શું ફરક પડે? મારે ક્યાં આવીને નોકરી કરવી છે? હા. ઘરના કામ કરવાના છે ને. મને બધા જ કામ કરતા આવડે છે. કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ બધું જ. વાહ વાહ, મને ખબર જ હતી. કીધું ને, મારા દીકરાની પસંદ ઉપર મને એકદમ ખુશી છે. બેન, સોફા બહુ નાના છે તમારા. બેટા, બસ. આ જગ્યા કરી આપો વ્યવસ્થિત? ના ના, ચાલશે. ચાલશે ને? આ કામ બેન. કરતા આવડે છે અને કામ કરવું ને એ બંને વસ્તુ અલગ છે. બેન મારી વાત તો સાંભળો. હા બોલો ને. આ તમે તો મારી મીરા માટે જે પૂછવાનું હતું પૂછી લીધું, ખુશે થઈ ગયા એવું દેખાય. હા. પણ હવે આ તમારો ગગો શું કરે છે એનું તો કયો મને. અરે તમે વાત એમ તો પેલા તમે જાણ્યું નહીં હોય કાંઈ? પપ્પા શાંતિ રાખો ને. એ મને પ્રશ્ન પૂછ્યો છે ને? અરે બેન, મારો છોકરો તો એવડી મોટી કંપનીમાં કામ કરે ને, 70,000 રૂપિયા પગાર છે બોલો. અને તમારી દીકરી ખુશ થઈ જશે. આમ જો દર રવિવારે ફરવા જશે, પિક્ચર જોવા જશે, શોપિંગ કરવા જશે. આંટી, હું છે ને દર મહિને જેલમાં જઈને આવું છું. ફરવાને અને મારે કોઈ નવાય જ નહીં. જ્યારે ચોરી કરીને પકડાવ ને ત્યારે જેલમાં, અને જો ન પકડાવ તો એમને મેં ફરવાનું તો ખરા જ. તમારી દીકરી જેલમાં જાય અને તમે અમારા દીકરાનું પૂછો છો. સમજ્યા નહીં તમે? જેલમાં એનું આવવા જવાનું રહેતું હોય છે, કારણ કે ત્યાંના અંદરના લોકો છે ને એ બધાની વિઝિટ લે. આ કેમ અંદર આવવાનું થયું, કેમ શું થયું. પોલીસમાં છે? આ મંગળસૂત્ર મસ્ત પહેર્યું છે, સોનાનું છે. હા. ધ્યાન રાખજો સંભાળીને, કારણ કે જુઓ એ પોલીસ વાળી નથી, પણ પોલીસ વાળા એને સલામ મારે એવું કામ કરે છે. હવે વિચારવાનું તમારે કે કામ શું કરતી હશે. અરે વાહ, મને આવી જ વહુની તલાશ હતી હા, બસ. કે મારી નાની વહુ કરતા મારી મોટી વહુ એટલી સારી હોય ને, પોલીસ સલામ કરવા જોઈએ બોલો. પણ મારે આવી સાસુ નથી જોતી. હા, એક દિવસ છે ને, અત્યારે તો ખાલી ચોરી કરે છે, એક દિવસ તમારું કતલ કરી નાખશે, એટલું યાદ રાખજો. આવી જ બહુ જોઈએ છે ને તો લાવો. ઓ નાની વહુ, અને તમે મારી જેમ સુટકેસમાં હમાઈ જાવ એમ છો, ક્યાંય નાખી દે ખબર નહીં પડે. આ તમારા ઘરમાં ઝોલમાલ બહુ છે હો બધી વાતમાં. ચા પૂછો, ચા. છોકરો જોવા આવ્યા છીએ ને, મહેમાન છીએ, જરા તો કદર કરો. હેજ તો વાત છે ને કે તમે છોકરો જોવા આવ્યા છો, એ રીતે વર્તન કરો. તમારી વાણી એ હા, ઉચ્ચ વિચાર. હું એ પૂછતા જ ભૂલી ગયો. तुम्हारे भाषा में वो नहीं आते, अपन को तो ये टपोरी में चाय पीना है. ઈ રમત સાલા થોડા ગુંડા, આમ જો, મેં આ રમત કીધું. થોડા serious મામલો છે. અને આ જો આવી રીતે આજથી નો હાલે. તું આ કોને લાવ્યો છો આયા? આ મારું ઘર છે હો, ધર્મશાળા ધર્મ નથી. પત્ની છે મારી. જુઓ
હા તમારા લોકોની છે ને પરમિશન ખાલી તમને બતાવવા માટે અહીંયા લઈને આવ્યો છું, બાકી લગ્ન કરીને આ ઘરમાં આવી શકતો તો. નહીં, ધર્મપત્ની હોય ને તારી તો તારી બહાર રાખજે ઈ. જેમ હું કહું ને એ પ્રમાણે આ છોકરી આવશે. એ કેવી વાત કરો હું છો? જે પસંદ કરું ને એવી છોકરી આવશે. આ દર મહિને જેલમાં જાય ને એ હું વળે. આદિ અરે તમે તો એવું જ ઈચ્છો છો કે મારા લગ્ન જ ન થાય, આમને ઉંમર વીતી જાય ને કાલ સવારે તમે જતા રહેશો, પછી મારું થોડું મળવાનું છે કઈ? અંકલ એવું ઈચ્છું છું કે મારે સંસ્કારી બહુ મળે તારી, એમ ઈચ્છું છું. અંકલ કુંડલીમાં એક મર્ડર લખેલું છે હં? થોડું જોઈ વિચારીને. ઇટ્સ ઓકે, તમારે જે મર્ડર કરવું હોય ને એ આગળની બહાર જઈને કરજો, પણ આંટી તમે તમારી દીકરીને લઈને જઈ શકો છો, અમને આ મંજૂર નથી. ઓ ટેન્ડલી તું ચૂપ રહે. સાંભળો, જે હોય તે. મને તમારો દીકરો પસંદ છે અને એક વાત કહી દઉં, મારી દીકરી અહીંયા આવશે ને એટલે બધા કામે કરતી થઈ જશે, બધું શીખીએ જશે. પણ મારી હા છે. અમારો દીકરો પસંદ છે ને હા. તો લઈ જાઓ, તમારે હારે લઈ જાઓ. આપ્યો તમને, જાઓ. શું લઈ જાવ? હા પાડી દો ને પ્રેમથી ને લગ્નની તારીખ નક્કી કરો. એટલે મારે છે ને મારી પુત્ર વધુ લાવવાની છે હો, આ પનોતી નથી લાવવાની. એ તમે શું બોલો છો? પપ્પાની વાત સાચી છે. હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં બરાબર છે, તને હું જવા જ નહીં દઉં. અને હું જોઉં છું કે મને આ ઘરની બહાર કોણ કાઢે છે. ચલો તમે રેકો તો હમ સબ નિકાલેંગે ના. દીકાના ખડાઓ ચાલ. પપ્પા હવે તમે કીધું છે તો કંઈક કરવું પડશે ને. પોલીસ પોલીસની ધમકી મને નહીં આપવાની હો. આ પોલીસવાળા છે ને આપણે આગળ પાછળ ફરે છે અને આ હિન્દીમાં જે ધમકી મને આપતો હોય ને બીજાને આપજે, સમજાના? આ અત્યારથી ધમકી આપે છે. જરીક તો તારી આંખ ખોલ, જરીક તો આંખ ખોલ કે આંધળો થઈ ગયો. શું આ ખોલું? હા મારા માટે કઈ સારું નહીં વિચારવાનું મારે? તમે લોકો કહો એમ જ કરવાનું? આ ગમે ત્યારે લાફો મારી લ્યો, હાથ ઉપાડી લ્યો, ખીજાઈ લેવાનું, ગમે તે કરવાનું. અરે હું ઈ જ કહું છું, તારા માટે તું સારું વિચાર. આને તું આ ઘરમાં હું કામ લાયશો? અને તમારી તો ઉંમર થઈ ગઈ, તમને એટલી ખબર ન પડે આપણે દીકરીને કેવા સંસ્કાર અપાય એમ? મમ્મી પપ્પા મારી એક વાત સાંભળી લો, પછી જેને જે કરવું હોય એને કરજો. જો આ ઘરમાં વહુ થઈને આવશે ને તો હું અને દેવેન આ ઘરમાંથી જતા રહીશું. હા તો ચાલ વાટ, ચાલ નીકળ. હું આવી ગઈ ને, તમે નથી આવ્યા ને હજુ, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. તો અમે જતા રહીશું. ચાલો. નહીં, તારી દમીની તારે ક્યાંય નથી જવાનું. જાય ને તો આ છોકરી લાવ્યો છે ને નવી, એને લઈને જાય. અરે તમે જવાની શું કામ વાત કરો છો? મેં ના પાડ્યા ઘરમાં તમને? હે રહી શકો છો મારી સાથે. આ તમારો મોટો દીકરો છે ને, હા. દિલાવર છે, દિલાવર. તમને આમ ઘરની બહાર નહીં કાઢી મૂકે. અરે તું હું દિલાવર હોય ને તો કઈક બે પૈસા કમાઈને લાય. હાલો પપ્પાની હા, હાલો એક પાસ, મમ્મીની હા બે. હાલે ભાઈ ફટાફટ બોલ. નહીં, ગોળી મારી દે. પણ આ છોકરા પણ કઈ વાંધો નહીં, મા બાપ રાજી હોય ને છોકરો રાજી હોય ને છોકરાના મમ્મી રાજી હોય અને છોકરીની મમ્મી રાજી હોય, છોકરી રાજી હોય તો પછી થોડું કોઈને પૂછવાનું હોય. આપણે તમ તારે લગ્નની તારીખ નક્કી કરી નાખો. આ કોઈ આવે કે ના આવે, હું, હા મીરા અને તમે. તમારામાં હજી સમજણ હોય ને તો ના પાડી દેજો. આને હું એક દિવસ આ ઘરમાં નહીં રાખું. પપ્પા બેટા આદિ તું કોઈની વાત માનમાં, મને આ છોકરી બહુ ગમે છે. મારી વાત સાંભળો. હા હા આના પપ્પા ઈ તો ના પાડીને ગયા કે હું આને નહીં ઓહ, રાખું. તો મમ્મી. મારી છોકરી ક્યાં જાય? અરે ભલે ને ના પાડે, હું છું ને. હા હું મારા દીકરાની હારે જ છું. ચા બનાવો. અરે હા ચા બનાવ. હા, આદુ નાખું કે હું કહેવાય ઇલાયચી નાખું, તજનો પાવડર નાખું? દારૂ છે? દારૂ તો નથી ને. હા તો ચા બનાવો, નહીં તો પછી દારૂ પી લેત ને આપણે. ના ના એવું ન પીવાય ને. આદિ જાઉં છું હો. હા તમે કહીને શું જવાનું? જાઓ. વાહ મારી હો. મને શું કામ બોલાવ્યા છે? દામિની બેન, મોડું થઈ ગયું હોય તો સોરી. ઇટ્સ ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, તમે મારે શું કામ અહીંયા મળવા માટે બોલાવી? એવું તો તમારે શું કામ પડ્યું કે તમારે મારી સાથે જ વાત કરવી હતી? દામિની બેન, હું મારી દીકરી માટે તમને કંઈક કહેવા આવી છું. ખરેખર તો હું ત્યાં બધું કહી શકત, પણ મને લાગ્યું કે ના, ત્યાં કંઈ કહેવા જેવું નથી. તમારી દીકરી વિશે છે ને કાંઈ કહેવાની જરૂર નથી. જે જોવાનું હતું, સાંભળવાનું હતું, એ બધું જ તો અમે હમણાં જોઈ લીધું. ના બેન, તમે જે જોયું અને જે વિચારો છો ને એના માટે એ બંને વાત થોડી થોડી ખોટી છે. હા, તમે તો મીરાના બા છો ને, એટલે એનો જ પક્ષ લેશો. પણ મને શું કામ મળવા બોલાવી છે ને એ નથી સમજાતું. જો
તમારે લગ્ન વિશે કાંઈ વાત કરવી હોય ને તો તમે મારી ફેમિલી સાથે વાત કરી લો, કારણ કે મારા હા કહેવાથી ના કહેવાથી શું ફરક પડવાનો છે? એ લોકોએ તો હા પાડી દીધી છે ને. હા, પણ એ આમાં મને જરાય સંતોષ નથી. મને ખબર છે કે આદિએ જબરજસ્તી હા પડાવડાવી છે. બાકી તો તમારા ઘરમાં બધાનો વિરોધ છે કે આ છોકરી જોઈએ જ નહીં ઘરમાં. પણ સાચું કહું ને દામિનીબેન, મારી દીકરી એવી નથી, એવી હતી પણ નહીં. પણ મા બાપ વગરની દીકરી સ્કૂલે જતી હતી અને લોકો એને હેરાન કરતા હતા, મા બાપ વગરની છે, એને ટોન્ટ મારતા હતા, એને ગમે તેમ બોલતા હતા. એટલે ધીમે 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 પછી એની સંગત બગડતી ગઈ. બગડતી તો ગઈ, પછી એમાંથી એનું વર્તન, એની ચાલ ઢાલ બધું બગડતું ગયું. અને મારી પાસે તો કાંઈ પૈસા હોય નહીં કે હું એને 2 પૈસા વાપરવા આપું અથવા તો એના માટે કાંઈ વસ્તુ લાવું. એટલે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એ ખોટે રસ્તે ચડતી જ ગઈ, ચડતી જ ગઈ. બાકી એવી નથી. એકવાર એને સારું ઘર વર અને લોકો મળી જશે ને તો એની મેળે પાછી સારી થઈ જશે. પણ બા, હું કઈ રીતે તમારી વાત માની લઉં કે તમે સાચું જ બોલો છો? એવું પણ બની શકે ને કે એક સારા ઘરની લાલચમાં તમારે તમારી દીકરીને પરણાવી હોય એટલા માટે તમે આ બધું કહેતા હોય. આ ઉંમરે હવે હું ખોટું બોલીને શું કરું? કોના માટે? આમ પણ એ રખડી ભટકીને 2 પૈસા તો કમાઈ જ લે છે. તો હું એને એના નસીબ પર છોડી જ શકત ને. પણ ના, એ એવી પહેલેથી હતી જ નહીં. એ સારી જ હતી અને હજી પણ એને સારું વાતાવરણ, સારું ઘર, સારા લોકો અને એનો ઘરવાળો બધા સારા મળશે ને તો એના વિચારો બદલાઈ જશે, રહેણીકરણી બદલાઈ જશે, એનું વર્તન અને વ્યવહાર બદલાઈ જશે. હા, સારું કહેવાય નહીં બા. તમે એમ કહો છો કે એને સારા લોકો મળશે તો એ સારી થઈ જશે. અત્યાર સુધી એને ખરાબ લોકો મળ્યા એટલે એ ખરાબ સંગતમાં રહી. વાહ, હા તો કેવી વાત કહેવાય. અને એમ પણ જો આપણને છે ને દુનિયામાં ઘણા પ્રકારના લોકો મળે છે, સારા તે ને ખરાબ તે. એ આપણા પર હોય છે કે આપણે કેવું થવું ને કેવું નહીં. હા, એ આપણા પર હોય છે. બહુ સાચી વાત કરી. કારણ કે તમે એક પરિવારના દીકરી છો, એક પરિવારના વહુ છો. એટલે તમને બધેથી જાણવા મળે, સાંભળવા મળે, કોઈક શિખામણ આપવાવાળું મળે. પણ મારી મીરાને તો એવું કોઈ ન મળ્યું. નાનપણથી મા બાપ ગુજરી ગયા અને હું સમજાવું તો કેટલું સમજાવું, અને મારા શબ્દો એના પર કેટલી અસર કરે? જેટલી મા બાપના શબ્દો અસર કરે એટલી તો નહીં જ ને. એક વખત માટે હું માની પણ લઉં કે તમે જે કહો છો એ સાચું છે, પણ શું ગેરંટી કે અમારા ઘરમાં આવશે પછી મીરા સુધરી જ જશે? પછી પણ ના સુધરી તો અમારા બધાય તો જીવન પર પછતાવાનું જ રહેશે ને બા. હા, પણ તમે મને એક વાતનો એ પણ જવાબ આપો કે જે કુટુંબમાં દીકરીઓના લગ્ન થાય છે તો એ તો બહુ બધેથી જોવાઈને કરાય છે. છોકરો કેવો છે, ઘર કેવું છે, શું કમાય છે, કેટલું ભણ્યો છે, એ બધુંય જોયા પછી દીકરી હેરાન થતી હોય છે તો એની ગેરંટી કોણ આપે છે? છોકરીઓ બગડેલી નીકળે તો એની ગેરંટી કોણ આપે છે? પણ મને ખબર છે મારી દીકરીને સારું ઘર વર અને લોકો મળશે ને તો એની મેળે સુધરતી જશે. જુઓ, તમારી વાત ઉપર મને વિશ્વાસ તો નહોતો આવતો, પણ જ્યારે તમે સામે આવીને આ બધી સચ્ચાઈ કહી રહ્યા છો, રિક્વેસ્ટ કરો છો, તો હું ટ્રાય કરી જોઈશ કે ઘરમાં મારા સસરા અને મારા હસબન્ડ મને આ લગ્ન માટે માની જાય. હા, એ લોકોને મારી બધી પરિસ્થિતિની જાણ કરજો તો કદાચ એ લોકો બધું માની જશે. અને એટલા માટે તો હું તમારા કાને વાત નાખું છું. એ લોકો પાસે કંઈ વાત કરવાનો મતલબ જ નથી. પથ્થર પર પાણી. ફાઇન, હું ઘરે વાત કરી દઈશ. મારાથી બનતી બધી કોશિશ કરીશ. આભાર. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હે ભગવાન, મેં જે નિર્ણય લીધો એ સારો જ લીધો છે ને? એના ઘરમાં દામિની સિવાય કોઈ સમજી શકે એમ જ નથી. બધાય પોતપોતાનામાં મસ્ત છે. કદાચ હવે દામિનીના શબ્દો કામ કરી જશે અને મારી મીરાને એક સારું ઘર વર અને લોકો મળી જશે. મીરા, છોકરો તે જોયો, તે
તે પસંદ કર્યો. હા તો આપણે બંને જોવા ગયા, ઘર સારું, માણસો સારા, અને અહીંથી તને કહીને લઈ ગઈ હતી ને કે વર્તન સારું રાખજે, બોલવામાં ધ્યાન રાખજે, ઉઠવા બેસવામાં ધ્યાન રાખજે, તો પણ તું તારા સ્વભાવ પર આવી ગઈ. તો શું કરવાનું? માનતા નહોતા ને એ લોકો. પહેલાં શાંતિ રાખી જ હતી મેં, પણ એ લોકોને જાણવું હતું કે હું કેવી છું કેવી નહીં, તો દેખાડ્યું મેં કે હું આવી જ છું. હા, શું કાંદો કાઢ્યો? ના પાડી. અને તને એ વિશ્વાસ છે ને કે હા આદિ તો હાથ પાડશે અને કરવાનું જ છે, અમે લોકો જુદા રહેશું. બેટા, તમારા બંનેની જે દુનિયા છે ને એ દુનિયામાં કોઈ ગેરંટી નથી કે તમે જુદા રહેશો, સારી રીતે રહેશો, તમને કોઈ હેરાન નહીં કરે અથવા તમને કોઈ પકડવા નહીં આવે. આ બધું તમારી ત્યાં સલામતી નથી બેટા. એના કરતાં તું સારી રહી હોત તો. લગ્ન કરવાના છે ને મારે, બસ તો પછી એકવાર લગ્ન થઈ ગયા પછી કોઈ શું કરી લેવાનું? અને એ ઘરના તો ઉલડિયા કરે, એ લોકોનું સાંભળવાનું ન હોય. ના બેટા, આપણે છે ને સામાજિક પ્રાણી છીએ. એક સમાજ, એક કુટુંબ, એક મોહલ્લામાં આપણે રહેવાનું હોય. એકલા રહીએ ને તો આપણું કોઈ ન હોય, કોઈ આપણને સાથ ન આપે, ન સારામાં ન ખરાબમાં. તો શું કરવાનું? એ લોકોથી ડરી ડરીને રહેવાનું કે એની માં શું કહેશે, એનો બાપ શું કહેશે. અને પેલી ચીબાવલી જોઈ નહીં, આટલી અમથી હતી પણ કેટલું બોલતી હતી. એ સમજદાર હતી, એ ચીબાવલી નહોતી, સમજદાર હતી. એ તને ઓળખી ગઈ હતી, એ તારા સ્વભાવને ઓળખી ગઈ હતી, અને એટલે જ એ બોલતી હતી. બોલી લીધું ને એણે પણ અને તમે પણ. વાત નક્કી થઈ ગઈ છે ને, બસ તો પછી હવે લગ્ન કરીએ એટલે પૂરું. અને તમે ત્યાં શું વાત કરવા ગયા હતા એની સાથે? બસ સમજાવવા ગયેલી શું? તારા માટે કે એણે જે પણ કાંઈ હરકત કરી, જે રીતે રહીને એ એનો વાંક નથી. મા બાપ ગયા પછી લોકોના મેણા ટોણામાં જીવતા જીવતા એની સંગત ખરાબ થઈ ગઈ, અને ખરાબ સંગતની અસર પણ ખરાબ જ હોય. અને એટલે એ છોકરી થોડી આડી લાઈનની થઈ ગઈ. બાકી ભોળી છે, સમજદાર છે. એકવાર એને સારું ઘર અને માહોલ મળશે ને તો એની મેળે ઈ એમાં વળોટાઈ જશે. મને તો એનું ઘર જોઈને જ મજા આવતી હતી. શું બંગલો, શું ઘરેણાં પહેર્યા હતા બધાએ. એની માએ સોનાની બુટ્ટી, એના ભાઈની વાવે સોનાનું મંગળસૂત્ર. બસ એકવાર લગ્ન થઈ જાય ને તો જામો પડી જાય. અચ્છા, હા, એટલે એમાં પણ તારા વિચારો તો કંઈ જુદા જ ચાલતા હતા, હે ને? હા તો સવાલ જ નથી ને. સીધી એવી વાત છે, આ બાર ચોરીઓ કરી કરીને પકડાઈને હેરાન થવું એના કરતાં સારું એક જ ઘરમાં ધીમો ધીમો હાથ માર્યા કરવાનો. પતિનો પતિ પણ રહી, સાસરવેલ પણ સાથે, ચોરી પણ થાય અને કોઈને ખબર પણ ના પડે. બેટા, આ દુનિયામાં બધું મારું અને તારું ધાર્યું અને મારા અને તારા વિચાર પ્રમાણે જો બધું ચાલતું હોત ને તો ક્યાંય તકલીફ જ નહોતી. આ બહાર તમે લોકો નાની મોટી ચોરીઓ કરતા હતા, ચપાટીઓ કરતા હતા તો પકડાતા નહોતા. કેમ? કારણ કે તમે એક જગ્યાએથી લઈને કેટલાય દિવસો સુધી એ જગ્યા છોડી દેતા હતા. પણ હવે તો તું એક ઘરમાં જવાની છે અને એ જ ઘરમાં તું હાથ મારવાની કોશિશ કરીશ ને તો ત્યાંથી પકડાઈ જતા અને પછી ત્યાંથી તને કોઈ છોડાવશે નહીં, તારા ઓલા સાસરેથી. એટલે મહેરબાની કરીને અહીંયા તને સુખનો રોટલો મળે છે ને, બસ એ ખાજે. બીજા કોઈ ગંદા વિચારો નહીં કરતી. જોઈએ લગ્ન પછી શું થવાનું છે તો લગ્ન પછી જ ખબર પડે ને. ના, એના સારા વિચારો અત્યારથી કરીને જવા પડશે. ત્યાં જઈને એક વખત તે કોઈની બુટ્ટી લઈ લીધી, પકડાઈ ગયા, પછી ન તો તારી માફી માગવાની તો આદત તો છે જ નહીં કે આ ભૂલથી આવી ગઈ છે, અહીંયા આવી ગઈ હશે, માફ કરો, હવે આવું નહીં થાય. ત્યાં કોઈ તારી માફી નહીં સમજે, સીધું પોલીસ. અને ત્યારે કોઈ પોલીસ તારા ખિસ્સામાં નહીં હોય, સીધું તને પકડી લેશે. હવે આ તમારું લેક્ચર પતી ગયું હોય ને તો મહેરબાની રાખો મારી ઉપર. હું લડી લઈશ મારી રીતે. મને ખબર છે કે મારે શું કરવું જોઈએ. મારી દરેક વાત તને લેક્ચર લાગે, ભાષણ લાગે, પણ તારા જીવનમાં મારા સિવાય છે કોણ? સારું કહેનારી પણ હું, ખરાબ કહેનારી પણ હું, વઢીને કહેનારી પણ હું, અને લાફો મારીને સમજાવવાવાળી પણ હું જ છું ને. આજુબાજુવાળાને ક્યાં પડી જ છે કે તું કેમ જીવે છે, શું ખાય છે, શું પીવે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે? કોઈને નથી પડી બેટા. તને કાંઈ તકલીફ થશે ને તો એ પહેલી મારી તકલીફ હશે. સારું, હવે ધ્યાન રાખીશું.
મીરા શું છે? જીઓને બહુ માથું ફરે છે, ચક્કર પણ આવે છે. તો દારૂ થોડો ઓછો પીવાય ને. તારું તો તું પણ પીતી હતી, તને કેમ નો ચડ્યો? શું બકવાસ કરો છો તમે? તમે છે ને મગજમારી ન કરો અને ચૂપચાપ સૂઈ જાઓ. દારૂ પીવાની 50 વખત ના પાડી છે. આ દારૂ પીને આવીને ધતિંગ કરવાના. તું તો કહે છે કે હમણાંથી તમે પીતા નહોતા તો ગમ્યું નહીં, તો મેં કીધું પી નાખું. હવે પીધો છે તો પાછી ખીજાય છે. હશે ભૂલ થઈ ગઈ ને મારી. તો પીવાનો કે નહીં પીવાનો? મજા આવે એમ કરો. મને પૈસા જોઈએ છે, પૈસા આપો. પૈસા તો મારી પાસે અત્યારે નથી, એટલે ઘરેથી લઈ લે ને, પપ્પા પાસેથી, મમ્મી પાસેથી. અરે એ લોકો ઠીકથી જવાબ નથી આપતા. એ પૈસા શું આપવાના હતા? જરૂર છે મારે પૈસાની. કોલર પકડીને માગ ને એ લોકો પાસેથી. કહેવાનું કે અત્યાર સુધી મેં દાદાગીરી કરીને પૈસા માગ્યા હતા, હવે તું માગીશ. તું આ ઘરની બોસ છો, બોસ. ખબર છે મને કે હું આ ઘરની બોસ છું. સમજાતું નથી કે આ ઘરમાં દિવસો કેમ ટૂંકા કરવા. બધા દુશ્મન થઈને બેઠા છે મારા. અને એક તમે. મેં શું કર્યું? ઘરે ઓછો ક્યારે ખબર હોય છે કઈ કે શું થાય છે આ ઘરમાં? ખબર નહીં યાર મેં આ શું કર્યું. તે જે કર્યું બરાબર તો કર્યું. આ લગ્નથી હું ખુશ છું, તું ખુશ છે? હું નથી. આ લગ્નથી હું છે જે ખુશ નથી. કારણ કે મારા સપનાઓ પૂરા નથી થતા ને. કઈ વસ્તુ લેવી હોય કે બહાર જવું હોય તો બધાને પૂછીને. જો આ પૂછવાની આદત મને નથી. પીધો મેં છે અને બોલે છે આ વધારે. હા તો તમે બોલો, હું સાંભળું ને. ના ના, તું ચાલુ રાખ. તારું બોલવાનું બહુ મીઠું છે ખરેખર. બોલ. ઈશ્વર, ક્યાં ફસાઈ ગઈ છું હું તો. ખરેખર હા આદિ, મેં વિચાર્યું નહોતું કે તમે આવા નીકળશો એમ. માણસને પીવાની આદત હોય, ખરાબ આદત હોય, બધું હોય, પણ આટલી બધી ના હોય ને કે આવેલું માણસ હેરાન થઈ જાય. જો ઘરમાં ખાવા પીવા મળે છે તને, બીજું જોઈએ શું તારે? આ ખાવા માટે દઈને તો તું ગમે તેની સાથે મતલબમાં પાકીટ મારતી, ચેન ચોરતી. તો હવે એ બધું બંધ થઈ ગયું ને. કોણે કહ્યું બંધ થઈ ગયું? આવું ને આવું ચાલશે ને તો મારે ચોરી ચાલુ કરવી પડશે. આ મમ્મીના ઘરે પૈસા મોકલાવા છે. 2 વખત માંગ્યા તમારી મા પાસે, પણ કોઈ આપતું નથી. હું આપીશ ને. ક્યારે? કાલ આપીશ. આના કરતાં ચોરી કરતી હતી ને સારું હતું. એટલીસ્ટ મારી ખુશીઓ તો પૂરી થતી હતી. સોરી, પણ કહું છું ને, કાલે તને પૈસા મળી જશે. ત્યાં સુધી મારી સાથે વાત કર. હું આવી ગયો છું ઘરે, તો આપણે મસ્તી કરીએ. હાલત છે મસ્તી કરવાની? આંખો ખુલતી નથી, મોઢામાંથી શબ્દો નથી નીકળતા. મસ્તી કરીએ તો થોડી વાર સૂઈ જાઉં છું. મને બપોરે જમવાના સમયે જગાડી દે છે. સવારમાં દારૂ પીએ ને તો કંઈક અલગ જ મજા આવે છે. પતી ગયું? સૂઈ જાવ હવે ચાલો. બટકું ભરવું છે. શું? કાંઈ નહીં, સૂઈ જાઉં છું. ક્યાં સુવાનું છે? પગ સીધા કરીને તકિયા પર માથું રાખો. બીરા, ખરેખર તું મારી પત્ની બની ગઈ ને મજા આવી ગઈ. આદિ સૂઈ જાઓ. હા સૂઈ જાઓ. શું છે યાર આ બધું? ખરેખર લગ્ન કરીને મોટી ભૂલ કરી મેં મારા જીવનની. અહીંયા પૈસા માટે આવી હતી, એશો આરામ માટે આવી હતી, પણ આ માણસને સાચવવામાં ઊંચી જ નથી આવતી. 24 કલાકમાંથી 22 કલાક તો નશામાં હોય છે. કંઈ કરવું પડશે. પૈસાની જરૂર છે અને અસાલા કોઈ આપે એવા તો છે નહીં. શું કરું? શું કરે શું? મીરા, ચોર છે તું. વિચાર, આટલું મોટું ઘર, 4 કે 5 તો ઘરમાં તિજોરીઓ છે. ક્યાંક તો કંઈક નીકળશે ને. આદિ, આદિ, હાશ, બલા સૂઈ ગઈ છે. અરે યાર, કઈ ચાવી છે?
ચાવી મારી પાસે છે. શેની ચાવી? કબાટની ચાવી. અ, આ કબાટમાં આપણે બધા જ ઘરેણાં મૂકીએ છીએ ને. મારા ઘરેણાં, તમારા ઘરેણાં, પછી મમ્મીના ઘરેણાં અને કેશ પણ. હા તો કેવા શું માંગે છે તું? જો મારી વચ્ચે નહીં આવતી હં? ખાલી ચોરી જ નહીં, મારી પણ ફાવે છે મને. હા તો ઇટ્સ ઓકે ને, મેં ક્યાં ના પાડી છે? આ ચોરી જ કરવી હતી ને, તો સાચી ચાવી આ છે. તું બુદ્ધિ વગરની થઈ ગઈ છે. તું મને સામેથી ચાવી આપે છે કે હું ચોરી કરું? જો આની પાછળ તારું કોઈ પણ પ્લાનિંગ હોય ને તો મને અગાઉ કહી દેજે. પ્લાનિંગ કંઈ નથી, પણ મારે એક સવાલ પૂછવો હતો. આ ચોરી કરીને પછી તમારો શું પ્લાનિંગ છે? ચોરી કરીને રફુ ચક્કર થઈ જવાનું હશે ને? જે પણ પૈસા હશે, દાગીના હશે એને વેચીને થોડો સમય જે નીકળ્યો હોય. હા, આ બધા જ ઘરેણાં વેચીશ. સોની છે ઓળખીતો, જે આ ગફલામાં પૂરેપૂરો સાથ આપે છે મને. ઘરેણાં વેચીને પૈસા આવી જશે ને, એ એક ફ્રેન્ડ છે, એના ખાતામાં મૂકી દઈશ અને પછી ધીમે ધીમે એ પૈસા વાપર્યા કરીશ. પૈસા પતી જશે ને પછી નવો પ્લાન કરીશ. અને હું એક બીજો પ્લાન આપું તો? કેમ? તું ખાનદાની ચોર છે, તને ખબર છે કે ચોરી કેમ કરાય, ગુના કેમ કરાય? નહીં, પણ મારી પાસે આના કરતાં પણ બેટર આઈડિયા છે. આ ચોરીના પૈસા કેટલો સમય ચાલશે? વરસ, દિવસ, 2 વર્ષ, 5 વર્ષ. 5 વર્ષ પછી તો પાછું તમારે કોઈ બીજો બકરો ગોતવો પડશે ને, પાછી ચોરી કરવી પડશે, પાછા લગ્ન કરવા પડશે. એનાથી સારું હું જે આઈડિયા આપું ને એ કરશો ને તો આ કાંઈ નહીં કરવું પડે. શું શું આઈડિયા છે એવો તારી પાસે? જિંદગીભર અહીંયા જ રહી જાઓ. શું બોલે છે તું? આ મારા આવા કોઈ સપના નથી. કોઈના ઘરે રહીને કોઈના ઘરની નોકરાણી બનવું ને એની કરતાં બેટર કે હું ચોરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ. ચોરી કરીને પોલીસ સ્ટેશન જવાનું, ત્યાં પોલીસના દંડા ખાવાના, પણ અહીંયા સાસુ સસરાની સેવા કરીને જે મેવા મળે છે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, 5 વર્ષ સુધી પૈસા ચાલશે, પછી તો તમારે આમથી આમ ઘરેથી બીજા ઘરે ધક્કા જ ખાવા પડશે ને. એના કરતાં અહીંયા રહેશો તો સુખેથી રહી શકશો, એક ખાનદાન મળી જશે, પરિવાર મળી જશે. અને બીજી મહત્ત્વની વાત શું છે ખબર છે? આ ચોરીનો ધંધો નહીં કરવો પડે. અને મારી માં, એનું શું કરું? એને ક્યાં મૂકી આવું? કોઈને ક્યાંય મૂકવા જવાની જરૂર નથી. અમે લોકો તમારા મમ્મીને સાચવવાની જવાબદારી રહીશું. આ તમારા મમ્મી માટે જ ચોરી કરતા હતા ને કે પોતાનું ઘર ચાલે, તો અમે લોકો તમને મદદ કરશું ને. તો પછી શું કામ ચોરી કરવી છે? અને મદદ ન કરી તો ફરી ગયા તો બધા? જો મને તો એટલી ખબર પડે છે કે હા, થોડીક લાલચ કરીને પાછળની જિંદગી ખરાબ ના કરાય. એની કરતાં અહીંયા સુખેથી રહીને હા, તમારા પતિ હાદીભાઈ એને સુધારો ને. જો એ દારૂ નહીં પીવે, એ પણ તમારી જેમ આવારાગર્દી નહીં કરે, તો એ પણ કમાશે. તમે જિંદગીભર અહીંયા શાંતિથી રહી શકશો. ને પોલીસનો ડર, ન ચોરી કરીને પછી પકડાઈ જવાનો ડર. પણ આદિ તમારા સુધરશે? બા મળ્યા હતા મને, તમારા લગ્ન થયા ને, તમને ખબર છે તમે લોકો અમારા ઘરે આવ્યા હતા જોવા માટે. પછી તમારા બા મળ્યા હતા, એમને મને તમારી બધી હકીકત કહી કે નાનેથી તમે એકલા મોટા થયા છો, તમે અને તમારા બા. આ મા બાપનો પ્રેમ શું કહેવાય ને એ તમને ખબર જ નથી. તો ભગવાને તમને સાસુ સસરાના સ્વરૂપે મા બાપ આપ્યા છે, તો મા બાપનો પ્રેમ પામો ને. જો આ ચાવી, તારી વાત તો સાચી લાગે છે મને. અને આદિત્ય પણ એટલો ખરાબ વ્યક્તિ નથી જેટલો હું કહું છું, જેટલો હું વિચારું છું. એને જો સમજાવવામાં આવે ને તો એ સમજે એમ છે. પ્રેમ કરે છે મને. જો દામિની, ખબર છે મને કે હું બધું જ ખોટું કરું છું. મારી કોઈ હરકત સારી નથી કે જે એક વહુમાં હોવી જોઈએ. પણ આજે તારી વાત મને સમજવા જેવી લાગે છે કે ખોટા ધંધાનો અંત હંમેશા ખોટો જ આવે, ખોટા કાર્યનો અંત હંમેશા ખોટો જ આવે. મને એટલી ખબર પડે છે કે તમે એક સ્ત્રી છો. સ્ત્રી ધારે ને તો ગમે તે કરી શકે છે. અને હવે તો એક ઘરની વહુ છો, કોઈની પત્ની છો. પોતાનો પતિ ખોટા રવાડે હોય ને તો એને ક્યાં વાળવો ને એ ફક્ત પત્ની જાણે છે. સાચી વાત છે.
તું જા, હું આવું. ચાવી મારે સુધરી જવું જોઈએ હવે. એ લોકો મારા મમ્મીને સાચવવાની હા પાડે પછી મારે શું કામ આવું કરવું જોઈએ? મને નવાઈ લાગે છે. શેની વળી નવાઈ આ લાગે એક છે? મહિનો થઈ ગયો, મારે તો એમ કે એના લગ્ન થાય ને એ 2-5 દી અઠવાડિયા બસ લગ્ન ટકશે. આ 1 મહિનો થઈ ગયો, લગ્ન ટકી ગયા બહુ સારું કહેવાય. એટલે તમારો વિચાર એવો હતો મારા આદિના લગ્ન થાય અને એ વહુ એને મૂકીને જતી રહે એમ ને? અરે પણ બે હરખા હતા, એમાં કોઈના વખાણ કર્યા જેવા નથી. ઓલી છોકરી કોકને લાવ્યો છે મીરાને એ એવી ને આ આપણો દીકરો એવો છે, એટલે એમાં શું ટકે? એમાં બેમાંથી એક સમજદાર હોય ને તોય ટકે. સમય જાય ને એટલે સમયે સમયે માણસ બદલાઈ જાય છે. મેં તમને કીધું હતું ને કે સમય જવા દો, આદિના લગ્ન થઈ જવા દો. આ ઓટો જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હમણાં હું એ જ કહેવાનું તો કંઈ ફરિયાદ તો આવી જ નથી. વાહ, કેટલો સમય થઈ ગયો. ચાલો હું મારા કામ પર જાઉં છું. વાહ, તમને કહું છું, ટિફિન બની ગયું છે, લઈને જશો ને? હા, કેમ નહીં. હા. લે, અરે વાહ, આ બધું હું જોઉં છું. તું કામ ઉપર જાશો? હા, મીરા બહુએ મારી સાડી પહેરી છે, જોયું ને? આ જેવી દેરાણી હતી ને એવી જ જેઠાણી થઈ ગઈ છે. બંનેની રહેણી કેણી સેમ થઈ ગઈ છે. આ શું બોલો છો મમ્મી? હું તો ક્યાં સારી હતી ને. દામિની, વાંધો નહીં, હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને, નહીં મમ્મીજી? પપ્પા માફ કરજો મને. અત્યાર સુધી મેં તમને બધાને હેરાન કર્યા છે. તમને, દેવેનને, દામિની વહુને અને મમ્મીને પણ. મમ્મી હંમેશા મારો પક્ષ લેતા હતા, પણ એમને પણ ખબર જ હતી કે હું ખોટો હતો. જુઓ, હવે હું દારૂને હાથ પણ નથી લગાડતો અને હું કમાવા લાગ્યો છું. આજ પછી ક્યારેય મારી કોઈ ફરિયાદ નહીં આવે. કોઈ તમને ઘરે કહેવા કે ફોન કરીને નહીં કહે કે આદિએ અહીંયા લૂંટફાટ કરી, કોઈ સાથે ઝઘડો કર્યો કે કંઈ પણ. હા, એ તો હું જોઉં જ છું. આ છેલ્લા લગભગ 20-25 દિવસ થયા કોઈએ તારી ફરિયાદ જ નથી કરી. અને મારી પણ ફરિયાદ નહીં આવે. મેં મારી બધી જ ભૂલો કબૂલી છે. આ પોલીસ ચોકીએ જઈને બધી જ વાત કરી અને મારી બધી ભૂલોની સજા મને મળી ગઈ. અરે વાહ, આ બધું દામિની, પણ થેન્ક યુ. તું ન હોત ને તો કદાચ હજુ પણ હું આ ઘરમાં ન હોત અને ચોરીઓ જ કરતી હોત. કઈ વાતની વાત કરો છો? પતી ગઈ ને એ વાત? દામિની, એમ થોડી ચાલે. જે ઘટના બની હોય ને કહેવી તો પડે જ. મમ્મીજી, શું ઘટના બની હોય આ તારા મનમાં આવ્યું અને તું સુધરી ગઈ. આ તો ક્રેડિટ બધી દામિનીને ગઈ. ના, એવું નથી. આ થોડા દિવસ પહેલાં મારે પૈસાની જરૂર હતી. મમ્મીને પૈસા મોકલવા હતા. આદિત્ય નશામાં હતા, સૂઈ ગયા હતા. બરાબર મને મોકો મળ્યો કે હું ઘરમાંથી હાથ સાફ કરી લઉં. આ તમારી જ તિજોરી પાસે ગઈ હતી ચોરી કરવા માટે. તિજોરીના ઘરેણા, પૈસા, મને ખબર તો હતી જ કે બધું ક્યાં પડ્યું છે. પણ એવા જ સમયે દામિની આવી અને એણે મને સમજાવી કે ચોરીના રૂપિયા કેટલા દિવસ, ઘરેણા કેટલા દિવસ. આજ નહીં તો કાલ પૈસા પૂરા થઈ જશે અને આ સોનાના દાંતણે જે બંધાયા છે ને એ સંબંધો પણ તૂટી જશે. ત્યારે મને વિચાર આવ્યો કે વાત તો દામિનીની સાચી છે. રૂપિયા પૈસા તો કમાઈ શકાય, પણ એકવાર ગયેલી આબરૂ પાછી નથી આવતી. અને બસ હું સુધરી ગઈ અને સાથે સાથે આદિત્ય પણ. એટલે દામિનીએ આ બધું કર્યું, જોયું? લે, જો હવે આ આપણી દામિનીના કામ જો કેવું સારું કામ કર્યું એણે. જે કોઈ દિવસ આ જન્મમાં તો મને લાગતું જ નહોતું કે આ સુધરી જાહે. એણે એના જેઠને તો સુધારી દીધો, પણ એની જેઠાણીને સુધારી દીધી. બંને કેવું નવું જીવન જીવે છે. અને મને તો એમ હતું પહેલાં કે આ બંને લગ્ન કરીને આવ્યા ને એટલે લગ્ન કાં તૂટી જાય કાં બંને આ ઘરમાંથી જ નીકળી જાય. અને હું તો એ જ જોવા માગતો હતો કે આ બંને આ ઘરમાંથી નીકળી જાય ને તો મારે આ આખી જિંદગીની જે ભેજા મારી એને કરવાની, બધાની ફરિયાદ સાંભળવાની, એ તો ન સાંભળવી. પણ વાહ દામિની, સરસ કામ કર્યું હો બેટા તે. પપ્પા, હા મેં કંઈ નવાઈ નથી કરી. મીરા ભાભીના બા મને મળ્યા હતા
એમણે જ મને હકીકત કહી કે મીરા ભાભીને સંગત ફેર થઈ ગયો છે, બાકી દિલના બહુ ચોખ્ખા છે. અને સેમ વસ્તુ મારા જેઠ સાથે થતી હતી. સોરી, જો મેં તે દિવસે તમે સાચા હતા. તમારી સાથે મેં ખરાબ વર્તન કર્યું હતું અને આવું કોઈએ ન કરવું જોઈએ. પણ હું નશાની હાલતમાં હતો અને થોડો ગુસ્સામાં પણ હતો. દેવેન, માફ કરજે. એટલે પહેલા દિવસે બધું સાચું જ હતું, પણ તમારે ક્યાં માનવું હતું? પણ કંઈ નહીં, જે થયું એ. ભાઈ, આપણે જે જોતું હતું એવો થઈ ગયો, બહુ મોટી વાત છે. અને બીજું, મને ગર્વ લેવા જેવી વાત અત્યારે જાણવા મળી કઈ વાત? કે મારી પત્ની કોઈને સુધારી શકે છે. એનો મતલબ કે હું તો બગડવાનો જ નથી. અને પણ હવે તારે કઈ બે શબ્દો કહેવા છે? માફી એવું કઈ અક્ષર બોલવું છે? આવડે છે એવું? હા આવડે છે ને, હું બોલવા જ જતી હતી, પણ તમને બોલ્યા વગર તો ચાલે નહીં ને પાછું. બેટા દામિની, હા તારી સાસુને માફ કરી દેજે. હું તને સમજી ન શકી. શું ના પાડો છો? પપ્પા હા? ના પાડે છે. મારા મમ્મી વિશે હું છે ને એક અરે, શબ્દ ના, પણ ના. નહીં સાંભળું હો. હું થોડો ના પડું. શું કહે છે? પપ્પા ના પાડતા હતા. શું ના પાડતા હતા? માફ નહીં કરવાનું. અરે એમ ક્યાં કશો. એ પણ દામિનીના હાથમાં છે ને મને માફ કરવી કે ન કરવી. તમે મુંગાર્યો ને? પણ હું માફ નહીં કરું. હા બસ, પણ શું કામ? નહીં કરે હે, નહીં કરે. જો એ માફ કરી દે ને તો પાછું આને બસ ઈ જ જોતું જવું. પણ મમ્મીએ કહ્યું ને કે આ તારી સાસુને માફ કરી દેજે, તો મારી સાસુ કહું હોય તો હું માફ કરું ને. તમે તો મમ્મી નથી મારા. હા હું તો તારી માં છું,